નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સંવાદ શ્રેણીનો એક નવો સેશન લઈ અને તમારી સમક્ષ આજે હાજર થયો છું. મુખ્ય પરીક્ષાને હવે ગણતરીના લગભગ 60 દિવસો બાકી છે અને પ્રાથમિક પરીક્ષા તો હમણાં જ છે, હવે 15-20 દિવસમાં જ. તો એ અનુસંધાને પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા બંનેમાં ઉપયોગી હોય એવા મુદ્દાઓ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાના છે. બીજું, સચોટતાથી ઝીણામાં ઝીણા જે મુદ્દાઓ છે ઘણી વખત જે છે એ પ્રિલિમમાં પૂછાતા હોય છે. આજે હું તમને એ ફેક્ટ પણ જણાવીશ અને સાથે સાથે અમુક પ્રશ્નોના જવાબો તમારે ખુદ આપવાના છે. એ હું આજે તમને જણાવીશ કે કયા પ્રશ્નોના જવાબો તમારે સર્ચ કરવાના છે અને કઈ રીતે ભૂતપૂર્વ એક્ઝામ્પલ પૂછાયેલા છે. આ ઉપરાંત મુખ્ય પરીક્ષાનો જે તમને ગઈકાલે પ્રશ્ન મળ્યો છે COP28 અંતર્ગત, તો COP28 ની આપણે પૃષ્ઠભૂમિ જોઈશું. શા માટે શરૂઆત કરવામાં આવી, કઈ જગ્યાએ યોજાણી, આ અગાઉ કેટલી જગ્યાએ યોજાઈ ગયેલી છે, શું એના નિહિતાર્થો નીકળ્યા, ભારત માટે આ COP28 નું ઇમ્પોર્ટન્સ શું છે, ભારતે કોઈ નવી પહેલ ચાલુ કરી, આ તમામ પ્રશ્નોના જવાબો તમને આ સેશનમાં મળશે. બીજું, COP28 નું મુખ્ય પરીક્ષાનો પ્રશ્ન કઈ રીતે પૂછી શકાય એ તો તમને મળ્યો, સાથે સાથે આ તમામ કન્ટેન્ટ એસે અને GS3 માં કઈ રીતે ઉપયોગી છે એ પણ તમને બતાવીશ. બીજું, એસે રાઇટિંગ જ્યારે પણ તમારે આવશે, એસે રાઇટિંગ, જો તમને બધાને એક વિનંતી છે કે અહીંયા જે પણ તમને ડેટા મળે છે એ ડેટાને કોઈને કોઈ જગ્યાએ તમે સ્ટોર જરૂર કરજો. ઘણા બધા ડેટાની અહીંયા આપણે વિગતે ચર્ચા કરતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, ભારતની ઇકોનોમી આપણે વાત કરતા હોય તો સાઇઝ કેટલી છે, વિશ્વમાં કયું સ્થાન છે. આ ઉપરાંત આપણે એમિશનની વાત કરતા હોય કે ઉત્સર્જન, તો ભારત દુનિયાનું કેટલામાં નંબરનું સૌથી વધુ ઉત્સર્જન કરતો દેશ છે. આવા ડેટાની કોઈ વાત થતી હોય. બીજું, ભારતના વિદેશ વેપારનો કોઈ વાત થતી હોય, કરંટ એકાઉન્ટ ડેફિસિટની વાત થતી હોય, કોઈ પણ વાત થતી હોય, જ્યારે પણ અહીંયા ડેટા લખીએ છીએ કે આપણે 1.5 ને આવા પ્રકારના જ્યારે પણ ડેટા લખીએ છીએ તો આ ડેટાનો જરૂરપણે તમે એક બુક બનાવજો. અત્યારે આપણે લગભગ 77 સેશન સુધી પહોંચ્યા છીએ આ સંવાદ શ્રેણી અંતર્ગત. તો તમે અગર સેશન 1 થી લઈ અને આજ સુધી તમે સાથે રહ્યા હશો તો તમારી પાસે એક મજબૂત ડેટા સ્ટોર તમારી પાસે થયેલો હશે. આપણને ખ્યાલ છે કે આપણે એસે લખીએ છીએ 800 થી 1000 જેટલા વર્ડમાં. હવે કોઈ પણ એક જ મુદ્દા ઉપર તમારે 800 શબ્દો લખવા છે તો તમારી જે થિંકિંગ પાવર છે એ ઘણી બધી બ્રોડ હોવી જોઈએ, ત્યારે તમે એ મુદ્દાનું ગહનશીલ વિવરણ કરી શકશો. હું જસ્ટ તમને એમ કહું કે ભાઈ જલ તણાવ, હવે જલ તણાવ ઉપર તમારે મુદ્દા લખવાના છે અને જલ તણાવનું એસનું ફોર્મેટ હોય કે ભાઈ એની પોઝિટિવ સાઇડ, વર્લ્ડ લેવલે, ઇન્ડિયા લેવલે, ભવિષ્ય, ઘણા બધી બેઠકોમાં આના વિશે શું ચર્ચા થઈ, આ બધી મુદ્દાઓને તમે જાણતા હોય એક રિધમમાં લખશો ત્યારે જઈ અને તમને કોન્ફિડન્સ આવશે. ત્યારે જઈ અને એક મુદ્દાનું તમે 800 શબ્દોમાં સચોટતાથી ન્યાય કરી શકશો. અને એ જ રીઝન છે આ સંવાદ સિરીઝનો. તો મહેરબાની કરીને આ જેટલા પણ ડેટાની ફેક્ટ આવે છે, ડેટા આપણે લખીએ છીએ, કઈ સંસ્થા લખે છે, કઈ રીતે ઇમ્પોર્ટન્સ છે અને કઈ રીતે એનો યુઝ કરવો, એ મુદ્દા તમારે લખવાના છે. નહીં તો થશે એવું કે 800 શબ્દો જ્યારે લખવા બેસશો તો તમારું કન્ટેન્ટ શોર્ટ પડશે અને પછી તમારી જે કન્ટેન્ટની દિશા છે એ મનસે બદલાવા. તમને જલ તણાવના મુદ્દા કીધા છે, તમે કોઈ બીજી ત્રીજી દિશામાં ભાગશો કારણ કે તમારી પાસે ડેટા નથી. એટલા માટે એસે રાઇટિંગ છે, એસે રાઇટિંગની કોઈ સ્પેસિફિક તૈયારી ના હોય કે અલગથી આપણે ક્લાસ લઈને શીખવાડીએ. જલ તણાવના હોય તો આપણે અહીંયા ઘણા બધા મુદ્દા જોઈશું. આજનો જે મુદ્દો જોઈશું એમાં પણ જલ તણાવ છે. આ ઉપરાંત અગાઉ પણ કેટલા બધા મુદ્દા આપણે જોયા છે કે ભાઈ ગ્રીન હાઇડ્રોજન પોલિસી આપણે જોતા હોઈએ તો ગ્રીન હાઇડ્રોજન પોલિસી એની સમસ્યાઓ આપણે જોઈ હતી અહીંયા. તો સમસ્યાઓમાં એક હતું કે ભાઈ આપણે 9 લીટર જેટલું વોટર યુઝ કરીએ છીએ, 9 લીટર જેટલું આપણે પાણી યુઝ કરશું 1 kg હાઇડ્રોજન માટે. તો હવે 1 kg હાઇડ્રોજન માટે આપણે 9 લીટર પાણીનો યુઝ કર્યો. ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો સિદ્ધાંત આપણે જોઈએ ભાઈ આનું ઉત્પાદન છે કે આપણા જે ફ્યુલ છે, જે આપણી પાસે એનર્જી સોર્સ છે, એને રિન્યુએબલ તરફ લઈ જવા છે. એટલે એક સમસ્યાના સમાધાન તરફ આપણે જવાનું છે એવું કહી શકાય. પણ એક સમસ્યાનું સમાધાન અહીંયા એક નવી સમસ્યા લઈને આવે છે, એ પણ આપણે જોવાનું છે કે ભાઈ તમે એનર્જી સોર્સિસનું સમાધાન શોધવા માટે એક નવો સ્ત્રોત તો લઈ આવ્યા, પણ એની જગ્યાએ પાણીની જે અછત છે એ નામની એક નવી સમસ્યા પણ લઈ આવ્યા. ભારતની તમને કહું તો 54% જેટલી આબાદી, 54% જેટલી આબાદી હાલના ધોરણે જલ તણાવનો અનુભવ કરે છે. એની પાસે જેટલું જરૂરિયાત પ્રમાણમાં પ્રતિ દિવસ પાણીની ઉપલબ્ધતા હોવી જોઈએ એટલી ઉપલબ્ધતા એ લોકો પાસે નથી. અને આ આબાદી કેટલી છે? 54% છે.
તો તમે GS2 નો કોઈ પ્રશ્ન હોય, GS3 નો કોઈ પ્રશ્ન હોય અને એ જળ તણાવની બાબત સાથે સંકળાયેલો હોય તો તમે એના ઇન્ટ્રોડક્શનમાં જ્યારે આ ડેટા લખશો તો તમારી વાતનો એક સ્ટ્રોંગ ફ્રોમ હશે કે ભાઈ તમે એ વાત રજૂ કરો છો કે દેશમાં જળ તણાવની સમસ્યા છે, આ મુદ્દો એ રજૂ કરે છે. અને એટલા માટે આપણે શું કરીએ છીએ કે સંવાદ સિરીઝમાં કોઈ પણ પ્રશ્ન ડીલ કરતા હોય તો એની આસપાસની તમામે તમામ ડિટેલ એમાં કવર કરવાનો પ્રયાસ કરતા હોઈએ કે જેથી કરી અને તમને મુદ્દો સમજમાં આવે અને તમારી જે થિંકિંગ પ્રોસેસ છે એ બ્રોડ બને. એટલા માટે આ સમસ્યા તમારે આ ઇન્ટરકનેક્ટિંગ જે છે, એક મુદ્દો બીજા વિષયમાં, બીજો મુદ્દો ત્રીજા વિષયમાં કઈ રીતે યુઝ કરવો, આ સ્કિલ શીખવાની છે મેઇન્સ એક્ઝામ માટે. મેઇન્સમાં મિત્રો તમને હજી પણ કહી દઉં કે કોઈ ઇકોનોમિક્સ નથી, કોઈ પોલિટી નથી, કોઈ જીઓગ્રાફી નથી, કોઈ હિસ્ટ્રી નથી. કઈ જગ્યાએથી કયો સવાલ આવશે એવું કોઈ ફિક્સ નથી. હું નાણાં પંચની વાત કરું, નાણાં પંચને લઈને તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ વર્ટિકલ ડિવોલ્યુશન, હોરિઝોન્ટલ ડિવોલ્યુશન, આનો મુદ્દો છે એ રાજ્યોની નિર્ભરતા ઉપર પણ પૂછી શકાય. તમને હું પોલિટીમાં લઈ જાઉં. બીજું, ભારતના રાજ્યોની જે નિર્ભરતા છે એ નિર્ભરતા ઉપર તમને સવાલ પૂછવો હોય તો ભારતનો એસિમેટ્રિકલ ફેડરલિઝમ પોલિટીમાં આવે, ઇકોનોમિક્સમાં આવે ખુદ નાણાં પંચ, કારણ કે ભારતની આર્થિક બાબત સાથે જોડાયેલી, તો ત્યાં એવું કોઈ સ્પષ્ટ વિભાજન તમને નહીં દેખાય કે તમે આ બાબત ત્યાં યુઝ ના કરી શકો. એટલા માટે મેઇન્સમાં તમારી ઇન્ટરકનેક્ટિંગ સ્કિલ છે એનું મેજર થાય છે કે કેટલા સબ્જેક્ટને તમે એનાલિસિસ કરી શકો. એનો આર્થિક પક્ષ હોય, રાજનીતિક પક્ષ હોય, સામાજિક પક્ષ હોય, કલ્ચરલ પક્ષ હોય, ઇન્ટરનેશનલ રિલેશન હોય, સાંસ્કૃતિક હોય, આ તમામે તમામ મુદ્દા તમે સમજી શકો છો એક જ ક્વેશ્ચન સાથે કે એક જ મુદ્દા સાથે. એ ઇમ્પોર્ટન્સ છે આપણી મેઇન્સની. તો આઈ હોપ કે તમે જે છે એ વસ્તુ ધીરે ધીરે સમજ્યા હશો. જો તમે સંવાદમાં આપણે શરૂઆતથી અત્યાર સુધી સાથે હશે તો એક સારી એવી સ્કિલ તમારામાં ડેવલપ થઈ ચૂકી હશે અને ફેબ્રુઆરીમાં તમે એક્ઝામ લખવા જશો ત્યારે તમને ખ્યાલ આવી જશે કે તમે જે સંવાદ સિરીઝ ફોલો કરી છે એનો લાભ તમને ત્યાં કયા કયા પ્રશ્નોમાં, કયા કયા એસેમાં કેટલો થયો. અને જે લોકોએ નહીં જોઈ હોય તો એમને રિક્વેસ્ટ છે કે આ 77 જેટલા સેશન યુટ્યુબ ઉપર ફ્રી ઉપલબ્ધ છે અને તમામે તમામ જે પ્રશ્નો સિલેક્ટ કરવામાં આવે છે એ પ્રશ્નો આપણા કરંટના હોય છે, જે તે સબ્જેક્ટ સાથે લિંક થયેલા હોય છે. તો કરંટનો સીધો જ આપણે GS3 માં ઉપયોગ કરીએ છીએ. પ્રશાંતભાઈ પોલિટીના કરંટ સાથે ચર્ચિત તમામે તમામ મુદ્દાઓ લઈને આવે છે, ઇકોનોમિક્સના મુદ્દા હું લઈને આવું છું. તો ઘણા બધા તમારા સબ્જેક્ટ પણ અહીંયા ક્લિયર થાય છે, જે કન્સેપ્ટ હોય છે એ પણ ક્લિયર થાય છે. તો આઈ હોપ કે તમે આ સંવાદ સિરીઝનું ઇમ્પોર્ટન્સ સમજ્યા હશો મેઇન્સ માટે. અને એ જ પ્રકારનો મેઇન્સમાં અને એસેમાં બંનેમાં ઇમ્પોર્ટન્ટ તમને થાય એ રીતનો એક નવો મુદ્દો લઈ અને તમારી સમક્ષ આજે હાજર થયો છું. હવે મુદ્દો જોઈ લઈએ. મુદ્દો કરંટ અફેરનો છે એકચ્યુઅલી. કોન્ફરન્સ ઓફ પાર્ટીસ. આ કોપ શું છે? COP28 તમે ઘણા બધી વખત સાંભળ્યું છે કે યુએઈમાં ચાલુ છે. COP27 સાંભળેલું હશે કે ભાઈ યુએઈમાં શર્મલ શેખ ખાતે, ઇજિપ્ત ખાતે યોજાઈ. જે લોકોએ મુખ્ય પરીક્ષા લખેલી છે અગાઉ એમને એ પણ ખ્યાલ હશે કે COP26 જે છે એ સીધો પ્રશ્ન STIમાં મુખ્ય પરીક્ષામાં પૂછાણો અને આ મુદ્દા ઉપર એસે પણ પૂછી શકાય. આપણને સૌને ખ્યાલ છે કે આબોહવા પરિવર્તન અને આર્થિક વૃદ્ધિ, આ બંને વચ્ચે સંતુલન બનાવવામાં અત્યારે એક સમગ્ર વિશ્વ આખું લડાઈમાં છે કે ભાઈ આ બંને બાબતો કઈ રીતે જાળવવી. એક તો આબોહવા પરિવર્તન છે એની ઉપર ધ્યાન આપવા જઈએ તો આર્થિક વૃદ્ધિમાં સમસ્યાઓ આવે છે, પોતાની ઇકોનોમી જે ગ્રોથ છે એમાં તકલીફ થાય છે. ઇકોનોમિક ગ્રોથ ઉપર જ ફોકસ રાખીએ તો પર્યાવરણ દાટ વળી જાય છે, જે ઘણી બધી વૈવિધ્ય અને ચરમમોસમી ઘટનાઓ છે એ સામે આવે છે. આ બંને વચ્ચે કઈ રીતે સંતુલન બનાવવું એનો જવાબ વિશ્વમાં કોઈ પણ દેશ માટે નથી. તો સરળ શબ્દોમાં કહીએ તો આ કોન્ફરન્સ ઓફ પાર્ટી એક એવું સંમેલન છે, એક એવી બેઠક છે કે જેમાં સમગ્ર દુનિયાના જે દેશો છે એ સાથે મળે છે અને ડિસ્કસ કરે છે કે તમામે તમામ સાથે મળીને કઈ રીતે આગળ વધીએ કે આ સવાલનો જવાબ મળે કે આપણો ઇકોનોમિક ગ્રોથ છે એના ઉપર કોઈ જાતની બ્રેક ના લગાવીએ, તેમ છતાં આપણે જે છે એ પર્યાવરણનું સંરક્ષણ પણ કરીએ. આ બંને વચ્ચે સંતુલન કઈ રીતે બનાવીએ, આ પ્રશ્નના જવાબ માટે આ કોપ બેઠે છે અને કોપની પાછળ એક ડિજિટ લખેલો છે 28. એનો મતલબ છે કે 28મી બેઠક છે, પહેલી બેઠક નથી. એટલે 28મા નંબરની કોપની બેઠક યોજાણી અને એમાં શું શું સમાધાનો આવ્યા, ભારત દેશનું ઇનપુટ આપ્યું, વિશ્વના દેશોએ શું ઇનપુટ આપ્યું, છેલ્લે આઉટકમ શું આવ્યું અને કયા મુદ્દાઓ ઉપર બધા સહમત થયા. આ મુદ્દો સીધો તમારો મેઇન્સનો બની શકે અને એસેનું કન્ટેન્ટ પણ તમારું જે છે એ રીચ કરી શકે. ચલો આગળ વધીએ.
તો આઈ હોપ કે COP28 ની બેઝિક બાબતો તમને ખ્યાલ આવી હશે. દુબઈમાં એટલે કે યુએઈમાં જ COP28 નું આયોજન થયું. 28 નંબરની COP છે અને એની થોડી ઘણી આપણે પૃષ્ઠભૂમિ જોઈ લઈએ કે આ ક્યારથી શરૂઆત કરવામાં આવી. 28મા નંબરની છે તો ઓબ્વિયસલી એની અગાઉ પણ 27 જેટલી COP યોજાયેલી હશે. તો એક યુનાઇટેડ નેશનની એક કોન્ફરન્સ બેઠેલી હતી મિત્રો. યુનાઇટેડ નેશનની એક બેઠક બેઠેલી હતી રિયોમાં. હવે રિયો જે છે એ કયા દેશની કેપિટલ છે કે કયા દેશમાં આવેલું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. આ સાથે સાથે રિયો ઓલિમ્પિક પણ યોજાય છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એ રિયોમાં બ્રાઝિલની એ કેપિટલ છે. તો આ યુનાઇટેડ નેશનની એક બેઠક યોજાલી. વર્ષ યાદ રાખશું 1992ના વર્ષમાં એક બેઠક યોજાલી. એનું ફૂલ ફોર્મ હતું કે આખી બેઠકનો જે ઉદ્દેશ હતો એ એવો હતો કે યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ. જો અહીંયા પણ મુદ્દા તમે જોશો તો ખ્યાલ આવશે કે ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ, વિકાસ અને પર્યાવરણ, એ મુદ્દા ઉપરની જે બેઠક હતી વર્ષ 1992. એને આપણે રિયો સમિટ પણ કહીએ છીએ. રિયો સમિટ. અને આને જ આપણે પૃથ્વી સંમેલન, અર્થ સમિટ પણ કહીએ છીએ. અર્થ સમિટ. હવે આ બેઠક યોજાણી વર્ષ 1992 અને વર્ષ 1992માં જ એક ડિસિઝન લેવાનું, એક સમજૂતી ઉપર બધા પહોંચ્યા કે ભાઈ આપણા આખા વિશ્વના દેશોએ એક સહિયારો પ્રયાસ કરવો જોઈએ અને પ્રયાસ અંતર્ગત એક સમજૂતી કરી અને એ સમજૂતીનું નામ છે મિત્રો યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, UNFCCC. હવે આ વર્ડ તમે ઘણી વખત ચર્ચામાં વાંચ્યો છે. આના ફૂલ ફોર્મ પણ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે. યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન એટલે એક આ એવું માળખું તૈયાર કરવાનો ઉદ્દેશ્ય હતો. આનો માળખું, એક આધારભૂત ઢાંચો તૈયાર કરી. કોની માટે? તો આ છેલ્લે બે શબ્દો તમને કહે છે ભાઈ, આબોહવા પરિવર્તન. આના માટે આબોહવા પરિવર્તન. આબોહવા પરિવર્તન એટલે કે માણસોએ પોતાની જે ગતિવિધિઓ કરી, આર્થિક ગતિવિધિઓ કરી, રહેઠાણની, જીઓગ્રાફીમાં જે બદલાવો લઈ આવ્યા, એ તમામને લીધે પર્યાવરણ ઉપર એક ઇમ્પેક્ટ થાય છે અને એની ઉપર એક જાતનો બદલાવ આવે છે. એ બદલાવ રોકવા માટે હરિત વાયુઓનું જે ઉત્સર્જન કરે છે માનવીય પ્રવૃત્તિઓ, એ કઈ રીતે ઓછું થાય અને જે પર્યાવરણ ઉપર માનવીય ઇમ્પેક્ટ છે એને ઓછી કરાય એવા પગલા લેવા માટે એક આ સમજૂતી કરી. આ સમજૂતી કરી અને એમાં લગભગ આજે દુનિયાના તમામ દેશો 197 એટલે લગભગ મોટા ભાગના જે વિકસિત ને વિકાસશીલ ને અલ્પ વિકસિત દેશો છે એમાં સમાવેશ છે. 197 જેટલા દેશો આના ભાગીદાર છે. એ તમામ મળીને ડિસિઝન લે છે કે આપણે એવા કોઈ પગલા લઈએ, એવી કોઈ સ્ટ્રેટેજી બનાવીએ કે આબોહવા પરિવર્તન છે એ ઓછામાં ઓછી થાય. બીજું, હવે આના અંતર્ગત વર્ષ 1900 આ લાગુ ક્યારે થાય છે? તો લાગુ થાય છે 1994 અને પ્રિસાઇઝલી છે 21મી માર્ચ. 21મી માર્ચ આ એક્ઝેક્ટ ડેટ છે. 21મી માર્ચ 1994 ના દિવસથી એ લાગુ થાય છે. તો હવે પ્રિલિમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષાની તૈયારી અલગ અલગ ના હોય. હવે આ તમે મુદ્દો ભણો છો કોન્ફરન્સ ઓફ પાર્ટીનો અને એ તમને પ્રિલિમમાં પૂછાઈ જાય તો એ કોઈ બહારથી નથી આવ્યો. COP28 ઓલરેડી ચર્ચામાં હતી અને UNFCCC ઉપર કોઈ મુદ્દો તમને પૂછાય તો એ આવડવો જોઈએ. એકચ્યુઅલી મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા હોય એ તમામ કરંટ અફેરના મુદ્દા ઉપર એક્ઝામિનરનું પણ ધ્યાન હોય અને આમાંથી પ્રિલિમ પરીક્ષાના મુદ્દા પણ નીકળે. તો જે લોકો 7 તારીખે જવાના છે પ્રિલિમમાં એમના માટે પણ સંવાદ શ્રેણી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી ફેબ્રુઆરી વાળા માટે છે. ચલો આગળ વધીએ. તો હવે 21મી માર્ચના લાગુ થયું. બીજું, આનું હેડક્વાર્ટર ક્યાં છે? તો આનું હેડક્વાર્ટર છે જીનેવામાં. હવે જીનેવા ક્યાં આવેલું છે એ હું તમને કહેવાનું નથી, તમારે ગૂગલમાં જઈને પૂછવાનું છે કે ભાઈ જીનેવા આવ્યું ક્યાં. પછી આ જીનેવા આજે પણ એનું હેડક્વાર્ટર છે? તો ના, આજે એનું હેડક્વાર્ટર જીનેવા નથી, પ્રારંભિક ધોરણે હતું. આજે આનું હેડક્વાર્ટર ક્યાંક બીજે છે. બીજે એટલે ક્યાં છે? બીજે છે બોનમાં. બોન શહેર કયા દેશનું છે એ તમામ વિદ્યાર્થી મિત્રોએ કમેન્ટ બોક્સમાં લખવાનું છે કે બોન આવ્યું ક્યાં. આનો જવાબ હું તમને આજે નથી આપવાનો, આનો યુઝ હજી પણ આગળ આવશે કે બોન ક્યાં આવેલું છે. બોન તમારે સર્ચ કરવાનું છે કે બોન આવેલું ક્યાં છે અને એમાં જ અત્યારે એનું હેડક્વાર્ટર છે, સચિવાલય છે, સેક્રેટરીએટ છે, એટલું યાદ રાખવાનું છે. બીજું કે આની ભાઈ વાર્ષિક બેઠક મળે છે, દર વર્ષે બેઠક મળે છે. તો દર વર્ષે બેઠક ક્યાં મળે છે?
અલગ અલગ સ્થળોએ મળે છે? તો ના, લગભગ તો એ બોન ખાતે જ મળતી હોય છે. પણ જો કોઈ દેશ એવો પ્રસ્તાવ રાખે કે ભાઈ અમારે ત્યાં યોજવાની છે, તો એ પ્રસ્તાવનો સ્વીકાર થાય અને જે UNFCCC ની જે બેઠક છે એ ત્યાં જઈને મળે છે, એ જે તે દેશમાં જઈને મળે છે. અલગ અલગ દેશો આવો પ્રસ્તાવ રાખતા હોય છે દર વર્ષે, અને એ પ્રસ્તાવના આધારે, જેમ કે આપણે COP26 જોઈએ તો ગ્લાસગો સ્કોટલેન્ડમાં યોજાયેલી, COP27 જોઈએ તો એ ઇજિપ્તના શર્મ એલ શેખ ખાતે યોજાણી, COP28 છે એ UAE ના દુબઈ ખાતે. તો આ બધા દેશો એવો પ્રસ્તાવ રાખ્યો છે કે ભાઈ અમારે ત્યાં કોપ યોજો, એટલા માટે કોપની ત્યાં પ્રસ્તુતિ થાય. જો એવું ના થાય, કોઈ દેશ એવો પ્રસ્તાવ નથી રાખતો કે અમારે ત્યાં જે છે એનું આયોજન કરો, તો એ ક્યાં યોજાશે? બોનમાં યોજાશે. આટલું પણ યાદ રાખજો. બીજું, હવે વાત કરીએ કોપ શું છે. આ કોપ શું આવ્યું? કોપ એટલે કોઈ પોલીસ વાળાની વાત નથી, અહીંયા કોઈ સિંગમની વાત થતી નથી. બીજું, કોન્ફરન્સ ઓફ પાર્ટીસ છે. એ કોન્ફરન્સ ઓફ પાર્ટીસ એક સુપ્રીમ ડિસિઝન બોડી છે. આ શું છે? ડિસિઝન બોડી છે. ડિસિઝન બોડી એટલે નિર્ણય લેનારી ઓથોરિટી છે, એવું યાદ રાખીશું આપણે. ફોર એક્ઝામ્પલ, આપણે સંવાદની શ્રેણીમાં અગાઉ પણ એક ભણેલા છે, જ્યારે કરંટમાં હતો ત્યારે WTO નો મુદ્દો, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નો મુદ્દો આપણે ભણ્યા. એમાં શું ભણ્યા હતા કે ભાઈ WTO ની જેટલી પણ બેઠક યોજાતી હોય, દ્વિવાર્ષિક બેઠકો યોજાય છે, તો એમાં ડિસિઝન કોણ લે છે? મિનિસ્ટ્રીયલ કાઉન્સિલ. આપણને ખ્યાલ છે કે WTO ના સભ્યો છે 164. આ 164 સભ્યોના એક પ્રતિનિધિત્વ ક્યાં જતા હોય છે? મિનિસ્ટ્રીયલ કાઉન્સિલમાં. અને મિનિસ્ટ્રીયલ કાઉન્સિલ મળી અને આખા જે વિશ્વમાં વેપાર ચાલે છે એને અનુસંધાને અલગ અલગ નિયમો બનાવે છે અને એક ડિસિઝન લે છે. તો એ શું હતી? એ સુપ્રીમ ડિસિઝન બોડી હતી, સર્વોચ્ચ નિર્ણય લેનારી ઓથોરિટી હતી. કોણ હતી એ? મિનિસ્ટ્રીયલ કાઉન્સિલ. એ જ રીતે અહીંયા કોણ છે? કોપ, કોન્ફરન્સ ઓફ પાર્ટીસ. WTO ની પૂછાય કે ભાઈ સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા કોણ છે? તો મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ. પણ જો UNFCCC આનું પૂછાય છે, તો UNFCCC ની નિર્ણય લેનારી સર્વોચ્ચ સંસ્થા અથવા તો ઓથોરિટી કોણ છે? કોપ, કોન્ફરન્સ ઓફ પાર્ટીસ. અને એની વર્ષ જે છે એ બેઠક યોજાતી હોય છે. હાલમાં 28મી બેઠક યોજાણી. એનો મતલબ શું થયું કે ભાઈ અગાઉ જ્યારે કોપ બેઠી હશે, COP 1 યાદ કરીએ આપણે બર્લિન થી. COP 1 ક્યાં ભરાયેલી છે? બર્લિન. તો બર્લિનમાં, બોનમાં નથી ભરાયેલી, આ થોડું સુધારેલી છે, બર્લિનમાં ભરાયેલી છે. બર્લિન છે જર્મનીનું શહેર. બર્લિનમાં COP 1 બેઠી. એ COP 1 થી લઈ અને COP 28 અત્યાર સુધી જે બેઠકો યોજાઈ, આટલી 28 શું કર્યું છે? એ બેઠકો યોજાશે અને અલગ અલગ ડિસિઝનો આપશે. ભાઈ COP 1 બેઠી તો એને આટલા મુદ્દા ઉપર ડિસિઝન લીધા. COP 2 બેઠી, એ રીતે COP 25 બેઠી હશે, COP 26, 27 અને 28 બેસી તો એને અમુક ડિસિઝનો લીધા હશે અને એ જ ડિસિઝનો જે છે એ શું આવશે? આઉટકમ આવશે જે તે કોપનો. એટલે આપણને આટલી વસ્તુ યાદ આવી જોઈએ. બીજું, ભારતે ક્યારે આ બેડું ઉઠાવ્યું છે? ભાઈ આપણે જે છે એ કોપનું આયોજન કરીએ તો હા, ભારતે પણ વર્ષ 2002માં COP 8 નું આયોજન કર્યું છે. આમ તો અલગ અલગ કોપના આઉટકમ આપણે યાદ રાખવાની જરૂર નથી, પણ ભારતે જે છે એકમાત્ર કોપનું આયોજન કર્યું છે વર્ષ 2002માં 8મી બેઠક, એટલે કે COP 8 નું. તો એનું આઉટકમ આપણે થોડી વખત યાદ રાખશું અને મુખ્ય પરીક્ષામાં યુઝ પણ કરશું કે ભારત જે છે એ વૈશ્વિક નેતૃત્વ લેવાની તૈયારીમાં છે કે નહીં. તો આપણે સાબિત કરવું પડશે કે ભાઈ હા છે. તો કઈ રીતે છે? એવા કોઈ કામ કરેલા છે વિશ્વ સ્તરે કે જેને જોઈને આપણને લાગે કે ભારત વિશ્વનું નેતૃત્વ લેવા સક્ષમ છે? તો હા, આ COP 8 નું આયોજન ભારતે કર્યું વર્ષ 2002માં. અને એમાં એને શું કીધું? ભારતે શું મુદ્દો રાખ્યો? ભારતનું જે COP 8 હતી એને આપણે કહીશું દિલ્હી ડિક્લેરેશન. આ દિલ્હી ડિક્લેરેશન એટલે કઈ ને, દિલ્હી ઘોષણા. એક COP પૂરી થાય એના પછી એક ઘોષણા કરે અથવા તો એક આઉટકમ આવે કે ભાઈ આટલા મુદ્દા ઉપર કામ કર્યું. તો એ શું છે? આ દિલ્હી ઘોષણા. અને હાલમાં જે બન્યું છે એ શું છે? દુબઈ કન્સેસસ, એટલે કે દુબઈ સહમતિ. દુબઈમાં યોજાયેલી COP 28 હતી, એટલે એને આપણે શું કહીશું? દુબઈ સહમતિ. અને આ દિલ્હીમાં યોજાડી એટલે આપણે એને કહીશું દિલ્હી ઘોષણા. દિલ્હી ઘોષણા પત્રમાં શું વાત કરવામાં આવી? તો એને એવું કીધું કે ભાઈ વિકસિત દેશો છે એમની પાસે સંસાધનો છે, એમની પાસે જે છે એ રોકાણ છે, ભંડોળ છે, એટલે એ લોકો નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે. એટલા માટે એ લોકો શું કરે છે? એનર્જી ટ્રાન્ઝિશન સરળતાથી કરી શકે. પોતાના રિન્યુએબલ સોર્સિસ છે, રિન્યુએબલ એનર્જી સોર્સિસ, એનો ઉપયોગ દેશના વિકાસમાં કરે. અને જે ક્રૂડ ઓઇલ છે, કોલસો છે, કુદરતી ગેસ છે, આમનો ઉપયોગ એ ઘટાડતા હોય છે. એટલે એ શું કરે છે? એનર્જી ટ્રાન્ઝિશન સરળતાથી કરી શકે છે.
પણ જે વિકાસશીલ દેશો છે, અલ્પ વિકસિત દેશ છે, એટલે કે લીસ્ટ ડેવલપ કન્ટ્રી છે, એમની પાસે ભંડોળ નથી અને ટેકનોલોજી નથી, તો એ કઈ રીતે રિન્યુએબલ એનર્જી સોર્સેસનો જે છે ઉપયોગ કરશે? તો એના માટે જે વિકસિત દેશો છે એમને ટેકનોલોજી આપવી જોઈએ. કોને? તો વિકાસશીલ દેશો અને અલ્પ વિકસિત દેશો, આ બંનેને. આવું કોણે કીધું? દિલ્હી ઘોષણા પત્રમાં કહેવામાં આવ્યું. આ એક બાબત આપણે યાદ રાખશું વર્ષ 2002 ની. તો આ હતી મિત્રો આપણે કોન્ફરન્સ ઓફ પાર્ટીની હિસ્ટ્રી, કે ક્યાં ક્યાંથી કયા કયા મુદ્દા હતા, ક્યારથી ચાલુ થઈ, ક્યાં ભરાય છે, પહેલી કોપ ક્યાં બેઠી, અને 8મી કોપ આપણે એક યાદ રાખશું, કોપ 8. અને આમાં સૌથી ઇમ્પોર્ટન્સ આપણે યાદ રાખશું એ છે કોપ 21. કોપ 21 નું વર્ષ ખાસ યાદ રાખશું, કારણ કે આજનું જે લેક્ચર છે ને એ 2015 ના જે લક્ષ્યાંકો હતા એના આધારે જ નક્કી થયેલું છે. અને બીજું, આ કોપ 21 માં ભારતે કઈ કઈ પ્રણ લીધેલા છે, કઈ કઈ પ્રતિજ્ઞાઓ લીધેલી છે, એ પણ ધ્યાને રાખશું. બીજો એક પ્રિલિમ પરીક્ષામાં અગાઉ પૂછાયેલો જે વિધાન છે એ તમને કહી દઉં કે જેટલા પણ કોપના ડિસિઝન આવે છે, કોપના જેટલા પણ નિર્ણયો આવે છે, ઘણા બધા દેશોએ હસ્તાક્ષર કર્યા હશે, તો એ જોગવાઈઓ જે તે દેશમાં લાગુ કરવી બાધ્યકારી હશે કે ભાઈ અગર દેશ એવું નથી કરતું તો એના માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જઈને કોઈ કદમ લેવામાં આવે, પગલા લેવામાં આવે, એવું કઈ કરવાનું છે? બાધ્યકારી છે? તો ના, બાધ્યકારી નથી. કોઈ પણ દેશની ઈચ્છા વિરુદ્ધ કે એની સ્વતંત્રતા કે સંપ્રભુતાની વિરુદ્ધમાં જઈને એ દેશે ફરજિયાત લાગુ કરવા જ જોઈએ એવી કોઈ જોગવાઈ અહીંયા નથી. તમામે તમામ બાબતો સ્વૈચ્છિક છે, એટલે બાધ્યકારી નથી. તો પ્રિલિમમાં આ વિધાનથી આપણે ખાસ બચશું કે તાજેતરમાં જ કોન્ફરન્સ ઓફ પાર્ટી 28 નું આયોજન થયું. આ 28 ની તમામે તમામ જોગવાઈઓ લાગુ કરવા માટે ભાગીદાર દેશો બાધ્યકારી છે. તો આ વિધાન ખોટું થશે. આ ખાસ બાબતો આપણે યાદ રાખશું. ચલો આગળ વધી. બેકગ્રાઉન્ડ જો આપણને ખ્યાલ આવી ગયો હોય તો ઓકે. વાય ન્યૂઝ આપણને હવે યુએઈ કન્સેસસ, તાજેતરમાં દુબઈમાં યોજાયેલી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 28, એટલા માટે આપણે એને કીધું યુએઈ કન્સેસસ, દુબઈ સહમતિ. એમાં કયા કયા આઉટકમ મેજર હતા, શું વાતો થઈ, કઈ કઈ પહેલો લેવામાં આવી, ભારતે કઈ પહેલો લીધી, કયા ભાગીદાર દેશો આવ્યા, એ મુદ્દા ઉપર આપણે ધ્યાન દઈએ. તો સૌથી પહેલું વાત કરીશું જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નથી આ મિત્રો, આ છે ગ્લોબલ સ્ટોક ટેક્સ. જીએસટી જોઈને કોઈ એવું વિચારવાનું નથી કે આ ભારતનો કોઈ કાયદો છે અને વિશ્વએ લાગુ કરવાનો છે જીએસટી એક્ટ, એવું કઈ નથી. આ ગબ્બર સિંહ ટેક્સ પણ નથી. આ છે મિત્રો ગ્લોબલ સ્ટોક ટેક. આ ગ્લોબલ સ્ટોક ટેક નો શું મતલબ છે એ મતલબ આપણે સમજીએ. અને બીજું, આ ગ્લોબલ સ્ટોક ટેક આવ્યું ક્યાંથી? તો આ શું છે મિત્રો? આ એક છે રિવ્યુ મિકેનિઝમ છે. શું છે? પિરિયોડિક રિવ્યુ મિકેનિઝમ. હવે રિવ્યુ મિકેનિઝમ થી તો આપણને સૌને ખ્યાલ આવી જાય કે ભાઈ કોઈ વસ્તુ હશે એનો ગ્રોથ આપણે માપવાની વાત કરવાની છે. રિવ્યુ મિકેનિઝમ ઇન ધ સેન્સ કે કોઈ પણ તંત્ર તમારી પાસે છે એની કામગીરી તપાસો કે જે આપણે કામ કરે છે એ અગાઉ નિર્ધારિત લક્ષ્યાંકો હતા કે જે દિશામાં આગળ જવાનું હતું એ જ દિશામાં જાય છે. તમે તમારી જે તૈયારી છે એનું રિવ્યુ કઈ રીતે લ્યો છો? મોક ટેસ્ટ આપીને. મુખ્ય પરીક્ષાની પ્રિલિમ પરીક્ષાની ટેસ્ટ આપશો એટલે તમને તમારા માર્ક મળશે. એટલે તમને ખબર હશે કે ગયા વર્ષનો જે કટ ઓફ હતો એ X હતો, તમારા માર્ક છે Y. તો તમે જે ડિસાઈડ કર્યું તો એ દિશામાં તમારી તૈયારી છે કે નહીં, એ જ શું છે? આ રિવ્યુ મિકેનિઝમ. અને અહીંયા જ એ રીતે શું છે, આપણે હમણાં વાત કરી કે ભાઈ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 21 વર્ષ 2015 પેરિસ ખાતે યોજાણી. પેરિસ ખાતે યોજાણી આ જે પરિષદ હતી એમાં કેટલાક લક્ષ્યાંકો નિર્ધારિત કરવામાં આવે, એને કહેવાનું આપણે પેરિસ સમજૂતી. પેરિસ સમજૂતી. હવે અહીંયા મુદ્દો એ છે કે ભાઈ પેરિસ સમજૂતીમાં આપણે જે લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા હતા એ અહીંયા લાગુ કર્યા છે કે નહીં? તો પેરિસ સમજૂતીમાં સૌથી મોટો એક લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો એ એવો હતો કે ભાઈ પ્રી ઇન્ડસ્ટ્રીયલ ઇરા જે છે, પ્રી ઇન્ડસ્ટ્રીયલ ઇરા એટલે બીજું કઈ નહીં, 18મી સદીનો સેકન્ડ હાફ, 1750 પછીનો બીજો સમય, એટલે 1750 ની આગળનો જે સમય છે એ, ત્યાંથી લઈ અને 21મી સદીના અંત સુધી, એટલે કે વર્ષ 2100 પૂરું થાય ત્યાં સુધી, આ વર્ષ સુધી પૃથ્વીનું જે ટેમ્પરેચર છે, નેટ ટેમ્પરેચર, એ વધીને 2 ડિગ્રી જેટલું વધવું જોઈએ, આનાથી વધારે નહીં. 2 અંશ સેલ્સિયસ એવરેજ ટેમ્પરેચર કેટલું વધવું જોઈએ? 2 અંશ સેલ્સિયસ. અને આઈડિયલી આદર્શ રીતે જો વધારે કામ કરીએ તો આપણો લક્ષ્યાંક છે એને
1.5 °C આટલું જ, આનાથી વધારે નહીં. એટલે કે 1.5 °C થાય તો બેસ્ટ છે, નહીં તો આનાથી વધારે તો નહીં જ. આવો લક્ષ્યાંક આપણે રાખ્યો હતો. ક્યારે રાખ્યો હતો? વર્ષ 2015માં. હાલમાં વર્ષ છે 2023. તો આ પિરિયોડિક રિવ્યુ મિકેનિઝમ શું કરશે કે જેટલા પણ દેશોએ વર્ષ 2015માં મોટા મોટા વાયદાઓ કર્યા હતા કે અમે આમ કરવાના છે, તેમ કરવાના છે, રિન્યુએબલ એનર્જી યુઝ કરશું, એનર્જી ટ્રાન્ઝિશન કરશું, કાર્બન સિક્વેસ્ટ્રેશન કરશું, વનીકરણ કરશું, આ તમામ મુદ્દાઓ, એ મુદ્દાઓ લાગુ કર્યા કે નહીં એ વસ્તુ ચેક કરવાની છે. તો આ પિરિયોડિક રિવ્યુ મિકેનિઝમ. અને બીજું, આ પહેલી વખત લાગુ કરવામાં આવે છે. ગ્લોબલ સ્ટોક ટેક જે છે એ ગ્લોબલ સ્ટોક ટેકનો મુદ્દો તો વર્ષ 2015માં હતો, પણ એ પિરિયોડિક રિવ્યુ મિકેનિઝમ લાગુ કરવામાં આવશે, મેજર કરવામાં આવશે, એ બાબત લાગુ ક્યારે થઈ? પ્રથમ વખત તો વર્ષ 2023માં COP28માં. આ વર્ષે જે કોપ બેઠી એમાં આ સૌ પ્રથમ વખત લાગુ કરવામાં આવ્યો. અને બીજા કયા કયા મુદ્દાઓ છે એમાં? ખાલી આટલું જ નથી કે ભાઈ આ 2°C, બીજા પણ ઘણા બધા છે. બીજા મુદ્દા એવા છે કે ભાઈ આપણે ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન કરવાનું છે. ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન, આનો શું મતલબ થાય? તો જે આપણી ઇકોતંત્ર છે, જે ઇકોલોજી છે, આખી પરિવહન તંત્ર છે, એનું શું કરવાનું છે? આ ઇકોલોજીનું. તો એમાં માનવીય ગતિવિધિઓને લીધે કઈ ફેરફાર આવ્યા છે કે નહીં, તો એ ફેરફાર રોકો. આપણને ખ્યાલ છે કે ઓઝોન લેયર જે છે એ બહુ ખરાબ રીતે પ્રભાવિત થયેલું છે. આપણા જે ક્લોરોફ્લોરો કાર્બન છે અને બીજા અન્ય ઘણા બધા જે છે પ્રદૂષકો છે એને લીધે. તો આ જે ફેરફારો આવે છે ઇકોસિસ્ટમમાં, એ ઇકોસિસ્ટમમાં માનવીય ગતિવિધિઓને લીધે આવતી જે સમસ્યાઓ છે એને રોકવાના પણ આપણે લક્ષ્યાંકો રાખ્યા છે COP21માં. એ આપણે પૂરા કર્યા કે નહીં? બીજું, પ્રી ઇન્ડસ્ટ્રીયલ ઇરા આપણે 1750 થી શું કરવા લાગુ કર્યું છે? તો આપણને અહીંયા પણ એ ખ્યાલ હોવો જોઈએ કે જે ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ હતી, એ પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિનું વર્ષ ક્યાંથી છે? તો એ 1750 પછીનો છે. બ્રિટનમાં જે છે એ ક્રાંતિ આવી હતી, અને એ ક્રાંતિ પછીનો જે સમયગાળો છે એ આપણે અહીંયા નિર્ધારિત કર્યો છે કે 1750 પછીનો જ સમયગાળો આપણે આધાર તરીકે લઈએ છીએ. બીજું અહીંયા કીધું છે કે ભાઈ વોટર સિક્યોરિટી, લોકોની જે જળની જરૂરિયાત છે એ જળની જરૂરિયાત પૂર્તિ થાય છે કે નહીં એ વસ્તુ પર તમારે ચેક કરવાની છે. એવું કોણે કીધું હતું? COP21માં. તો એ મુદ્દો અહીંયા ચેક થશે. શેમાં થશે? GSTમાં, ગ્લોબલ સ્ટોક ટેકમાં ચેક થશે કે ભાઈ એ વસ્તુ આપણે પ્રાપ્ત કરી કે નહીં. બીજું, પબ્લિક હેલ્થ. તો પબ્લિક હેલ્થ શું છે કે ભાઈ જે આબોહવા પરિવર્તન છે એ આબોહવા પરિવર્તનને લીધે તાપમાનમાં ખૂબ ઝડપથી ફેરફારો આવી રહ્યા છે. ઘણી બધી જે છે એ જગ્યાએ તાપમાન નેચરલ તાપમાન કરતા વધી જાય છે. તો એને લીધે માનવ સ્વાસ્થ્ય ઉપર કેવા કેવા ફેરફારો આવી રહ્યા છે, કેવી કેવી સમસ્યાઓ આવી રહી છે. ઓકે, તો બીજું શું ચેક કરવાનું છે? એક તો આપણે જોયું ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન, વોટર સિક્યુરિટી ચેક કરવાની છે. બીજા કયા લક્ષ્યાંકો એવા છે કે જે આપણે GST હેઠળ ચેક કરવાના છે, ગ્લોબલ સ્ટોક ટેક હેઠળ ચેક કરવાના છે? તો બીજા કેટલાક સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દા પણ છે. બીજા શું મુદ્દા છે એ જોઈએ. કે સૌથી પહેલા તો આપણે એક ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ એક ઇનપુટ આપ્યું હતું. આ વખતે કોને ઇનપુટ આપ્યું હતું? તો ઇનપુટ આપ્યું હતું COP28માં. અને એમણે એવું કીધું કે ભાઈ જે તમારી રિન્યુએબલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી છે એને 3 ગણી કરો વર્ષ 2030 સુધીમાં. આ મુદ્દો ખૂબ મહત્વનો છે. રિન્યુએબલ એનર્જી ઇન્સ્ટોલ્ડ કેપેસિટી, આ આપણે લક્ષ્યાંક રાખ્યો છે 2030નો. હવે રિન્યુએબલ એનર્જી શું છે? તો એ તો આપણને ખ્યાલ છે કે ભાઈ સોલાર એનર્જી છે, વિન્ડ એનર્જી છે, હાઇડ્રો ઇલેક્ટ્રોસિટી પ્લાન્ટ હોય, બીજું આપણે ન્યુક્લિયર એનર્જી મેળવીએ છીએ. તો એને શું કરવાનું છે? એ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી છે એને આપણે 3 ગણી કરવાની છે. હવે 3 ગણી એટલે ફોર એક્ઝામ્પલ તમે તમામ રિન્યુએબલ એનર્જી સોર્સ છે તમારા, એનાથી વર્તમાનમાં એનર્જી મેળવો છો 10 મેગાવોટ. આટલી ઇન્સ્ટોલ્ડ કેપેસિટી છે, યાદ રાખશું. આ શું છે? ઇન્સ્ટોલ્ડ કેપેસિટી છે. આટલી એનર્જી તમે નહીં મેળવો. તમારી ફૂલ કેપેસિટી છે એટલે કે તમારું જે યુનિટ છે એની મેક્સિમમ કેપેસિટી છે 10 મેગાવોટની પ્રોડ્યુસ કરવાની. એ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી તમામ રિન્યુએબલ એનર્જીનો યુઝ કરો તો આને 2030 સુધીમાં તમે 30 મેગાવોટ કરો. આવું કીધું છે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી. તો આપણું સૌનું નૈતિક ફરજ બનશે કે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીને ગૂગલમાં નાખીએ અને એની વિગતો ચેક કરી લઈએ, સ્થાપના ચેક કરી લઈએ, વર્ષો ચેક કરી લઈએ. નહીં તો ડાયરેક્ટ પ્રિલિમમાં આવશે તો આપણને આ બહારથી પૂછવાનું છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી છે એ અચાનક રીતે આવેલો પ્રશ્ન છે બહારથી. કોઈને નહીં આવડે. ભાઈ કોઈને નહીં આવડે એવું નથી. આ ચર્ચાનો મુદ્દો હતો. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી
એટલે એનું ફૂલ ફોર્મ પૂછાઈ ગયું, એટલે એની સ્થાપનાની વર્ષ પૂછાઈ ગઈ. અને એટલા માટે જ્યારે આપણે મેઇન્સની તૈયારી કરતા હોઈએ તો પ્રિલિમની કોઈ તૈયારી અલગ ના હોય, એની સાથે જ ઇન્વોલ્વ હોય. આ બધા જે મુદ્દા છે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના છે, COP21 ના છે, COP28 ના છે, બર્લિન ક્યાં આવેલું છે, રિયો ક્યાં આવેલું છે, બોન્ડ ક્યાં આવેલું છે, આ જ કોઈ ને કોઈ મુદ્દો જીઓગ્રાફીના ભાગરૂપે આવી જાય. પછી આપણને એમ થાય કે ઓહ, આ તો કોઈ બહારનો છે. આપણે હમણાં જે જીપીએસસી લેવાની એમાં સ્વિટ્ઝરલેન્ડની સરહદો પૂછેલી છે કે ભાઈ કયા કયા આસપાસના દેશો છે, તો સ્વિટ્ઝરલેન્ડ અલગથી નથી પૂછાઈ ગયેલું, કોઈ મુદ્દામાં ચર્ચામાં હોય. કયા કયા દેશો એની આસપાસ છે આપણે જોઈ લેવાનું હોય. વર્તમાનમાં આપણે જોઈએ તો કોઈ અલગ અલગ આફ્રિકાના દેશોમાં પૂર આવતા હોય છે ઘણી વખત, તો એ દેશોમાં કઈ ઘટનાઓ બની. ઇથિયોપિયાની ઉપર જે છે એક નાવ ડૂબી જતી હોય અને એમાં કેટલાક યાત્રીઓના મોત થતા હોય, તો એને લીધે ઇથિયોપિયા સરહદમાં આવી જતું. કોઈ પુલ કે બંધ તૂટી જતા હોય, ફ્લડ આવી જતા હોય, તો એ દેશ ચર્ચામાં હોય છે. એટલા માટે દેશોની સરહદો પૂછાતી હોય અને એટલા માટે જ આપણે એ જોઈ લેવાનું હોય. ઓકે, મુદ્દા ઉપર આવી. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ એવું ઇનપુટ આપ્યું હતું કે ભાઈ રિન્યુએબલ એનર્જીની જે કેપેસિટી છે, ઇન્સ્ટોલ્ડ કેપેસિટી, એ તમારે 3 ગણી કરવી જોઈએ વર્ષ 2030 સુધીમાં. તો એ એક ઇનપુટ આપવામાં આવે છે અને એવો એક નિર્ધારિત પણ કરવામાં આવે છે લક્ષ્યાંક કે આપણે આને લાગુ કરશું. પરંતુ અનફોર્ચ્યુનેટલી ભારત આ જોગવાઈનો ઇસ્યુ નથી. હવે ભારત કેમ ઇસ્યુ નથી? ભાઈ રિન્યુએબલ એનર્જીનો ઇસ્યુ કેમ ભારત નથી? એનર્જી ટ્રાન્ઝિશન છે એ ભારતને નથી પોસાય એમ કે શું સમસ્યા? તો ઓબ્વિયસલી ભારતની જે હાલની પરિસ્થિતિ છે એ પોતાની ઉર્જા જરૂરિયાતના 60% જેટલી એનર્જી ક્રૂડ ઓઇલ અને કોલસા ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે કે જીવાશ્મ ઇંધણો ઉપર ડિપેન્ડન્ટ છે. તો આટલી ઝડપી 8 વર્ષમાં જે છે એ આટલું વધારે ઇન્સ્ટોલ કેપેસિટી ભારત ના રોકી શકે, ના લાગુ કરી શકે, કારણ કે આમાં એક ખૂબ મોટા પ્રમાણમાં ભંડોળની જરૂર છે મિત્રો. બીજું આમાં એક બીજો પણ લક્ષ્યાંક રાખવામાં આવે છે કે તમારી જે ન્યુક્લિયર એનર્જી છે એ ન્યુક્લિયર એનર્જી પણ તમે 3 ગણી કરો વર્ષ 2030માં. આ બધા મુદ્દા મિત્રો ખાસ યાદ રાખવાના છે. એક તો ઇન્સ્ટોલ કેપેસિટી કોને કહેવાય? રિન્યુએબલ એનર્જી ઇન્સ્ટોલ કેપેસિટી. બીજું ન્યુક્લિયર એનર્જીની જે કેપેસિટી છે એને પણ 3 ગણી કરો. એવા લક્ષ્યાંકો છે. તો એને શું કરશું આપણે 2030 સુધીમાં 3 ગણી કરો. એમાં પણ ભારતે આ નથી પાડી. ભારત સામે કેટલાક મુદ્દાઓ છે એમાં પણ. એક તો ભારત NSG નું સભ્ય નથી, ન્યુક્લિયર સપ્લાય ગ્રુપનું સભ્ય નથી. તો ભારત પાસે જે છે એ ફર્ટાઇલ ફ્યુલ નથી. તમારી પાસે જે છે ઇન્સ્ટોલ પ્લાન્ટ હોય પણ તમારી પાસે ફ્યુલ નથી, યુરેનિયમ નથી, ફર્ટાઇલ યુરેનિયમ નથી. એ સમસ્યા છે. બીજું જમીન સંપાદનની સમસ્યાઓ છે. મહારાષ્ટ્રના તારાપુરમાં એક નવો પ્લાન્ટ નાખવામાં આવે તો એનો વિરોધ થાય. એરે આંદોલન આપણને સૌને ખ્યાલ છે. ભાવનગરમાં એક નવો પ્લાન્ટ નાખવામાં આવે તો એક નવો આંદોલન થાય. એટલે કે જમીન સંપાદન પણ એક મુદ્દો છે અને ફ્યુલ, આ બંને મુદ્દા ભારત સામે છે. તો ભારત જે છે આવતા 7 જ વર્ષમાં ખાલી 2023 થી 30 નો જે સમયગાળો છે, એટલે કે 7 વર્ષનો જે સમયગાળો છે, એમાં પોતાની ન્યુક્લિયર એનર્જીની જે ઇન્સ્ટોલ કેપેસિટી છે એને 3 ગણી ના વધારી શકે. એટલા માટે ભારત આ બંને પહેલમાં નથી જોડાણું. એક મુદ્દો ખાસ યાદ રાખશું કે તમારી જે ઇન્સ્ટોલ્ડ કેપેસિટી છે એને તમે 3 ગણી કરો, આવો એક લક્ષ્યાંક રાખ્યો છે. ક્યાં? COP28માં. અને ભારત એનું સભ્ય નથી, એ ખાસ યાદ રાખશું. બીજું એમાં એમ પણ લખેલું છે કે રિન્યુએબલ એનર્જી એફિશિયન્સી તમારે જે છે એ એફિશિયન્સીમાં પણ 2030 સુધીમાં 2 થી 4% જેટલો વધારો કરવાનો છે. આ એક બીજો લક્ષ્યાંક છે. હવે રિન્યુએબલ એનર્જી એફિશિયન્સી અને રિન્યુએબલ એનર્જી ઇન્સ્ટોલ્ડ કેપેસિટી, આ બંનેમાં શું તફાવત છે? 2 અલગ અલગ લક્ષ્યાંકો રાખ્યા છે. તો વસ્તુ ઓબ્વિયસલી 2 અલગ અલગ હશે. થોડી ટેકનિકલ ડિટેલ છે પણ આપણે જાણવાની છે. રિન્યુએબલ એનર્જી એફિશિયન્સી અને બીજું છે મિત્રો રિન્યુએબલ એનર્જી ઇન્સ્ટોલ્ડ કેપેસિટી. આ બંને વચ્ચે સમસ્યા શું તફાવત છે? ધારો કે તમે જે છે એક વિન્ડ પાવર જે છે એ ઇન્સ્ટોલ કરો છો, વિન્ડ પાવર પ્લાન્ટ. હવે આ પ્લાન્ટની તમે સ્થાપના કરી ક્યાં XYZ જગ્યાએ. હવે વિન્ડ પાવર પ્લાન્ટની જે કેપેસિટી છે મેક્સિમમ છે 10 મેગાવોટની. પણ આ કેપેસિટી 10 મેગાવોટની આઈડિયલ છે કે તમારે 24 કલાક જે છે એ પવન મળવો જોઈએ, આ મળવો જોઈએ, ટ્રાન્ઝિશન લોસ 0 હોય, કોઈ પણ જાતના સ્ટોરેજ લીકેજ ના હોય. આ બધું પ્રાપ્ત થાય ત્યારે તમને 10 મેગાવોટની એનર્જી મળશે. એને શું કહેવાય છે? ઇન્સ્ટોલ્ડ કેપેસિટી. એટલે કે તમામ વસ્તુઓ આઈડિયલ હોવી જોઈએ, આદર્શ હોવી જોઈએ. પણ આદર્શ પરિસ્થિતિ વર્તમાનમાં તો સંભવ છે નહીં. ક્યારેક વધારે પવન હશે, ઓછો પવન હશે, ક્યારેક તુફાન આવશે, ક્યારેક બ્રેક થશે, ક્યારેક લીકેજ આવશે, સ્ટોરેજના ઇસ્યુ આવશે, યુઝેજના ઇસ્યુ આવશે. આ બધી સમસ્યાઓને લીધે શું થશે? આ 10 મેગાવોટની જે તમારી પ્લાન્ટ કેપેસિટી છે એની જગ્યાએ તમે મેળવશો કેટલું? 6 મેગાવોટ. એટલે આની જે એફિશિયન્સી થઈ એ કેટલી થઈ? 60%.
કારણ કે ઇન્સ્ટોલ્ડ કેપેસિટી 100% હોય આઈડિયલ સિચ્યુએશનમાં. જ્યારે તમે રિયાલિટીમાં વાસ્તવિકમાં જે પાવર મેળવો છો એ 60% છે, એટલે તમારી એફિશિયન્સી કેટલી છે? 60%. તો લક્ષ્યાંક એવો રાખવામાં આવે છે કે 2 થી 4% વધારો, કે આ ઇન્સ્ટોલ કેપેસિટી 2000 જે રિન્યુએબલ એનર્જીની એફિશિયન્સી છે એ તમે 2030માં યા તો 62 કરો યા 64%, આવું લક્ષ્યાંક રાખ્યું છે. ઓકે, આ મુદ્દો તમને સમજમાં આવ્યો છે. જીએસટી નો ગ્લોબલ સ્ટોક ટેક્સ શું છે? તો એક મિકેનિઝમ છે, રિવ્યુ મિકેનિઝમ છે, અને એ રિવ્યુ મિકેનિઝમના આધારે શું કરવામાં આવે છે? સમયાંતરે રિવ્યુ મેળવવામાં આવે છે કે આપણા જે લક્ષ્યાંકો છે એની તરફ આપણી ગતિ છે કે નહીં. બીજું, ટ્રાન્ઝિશનિંગ અવે ફ્રોમ ધી ફોસાઇલ ફ્યુલ. હવે આ ફોસાઇલ ફ્યુલ શું છે? તો કંઈ નથી, આ જે બળતણો છે વર્તમાનમાં યુઝ કરી છે આપણે, જીવાશ્મ બળતણો છે, આ જીવાશ્મ બળતણોના ઉપયોગથી આપણે દૂર જઈએ અને પુનઃ પ્રાપ્ય રિન્યુએબલ એનર્જી સોર્સિસનો ઉપયોગ કરી. તો આનો લક્ષ્યાંક પણ એ જ છે કે ક્રૂડ ઓઇલ યુઝ ના કરો, તમે નેચરલ ગેસ, તો તમે ક્રૂડ ઓઇલ યુઝ ના કરો, પેટ્રોલિયમ યુઝ ના કરો, એવા તમામ બળતણો યુઝ ના કરો કે જેનાથી હરિત વાયુઓનું ઉત્સર્જન વધે, ગ્રીન હાઉસ ગેસીસનું ઉત્સર્જન વધે. એટલા માટે આપણે શું કરવાનું છે? આનાથી દૂર જવાનું છે, જીવાશ્મ બળતણથી દૂર જવાનું છે. તો કઈ રીતે દૂર જઈને શું વાપરશું? તો આપણે વિન્ડ એનર્જી વાપરશું, બીજું જે છે સોલાર એનર્જી વાપરશું, ન્યુક્લિયર એનર્જી વાપરો, હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી વાપરો. આ તમામ એનર્જીનો યુઝ કરો, પણ જીવાશ્મ બળતણનો યુઝ ના કરો. એને આપણે શું કહીશું? ટ્રાન્ઝિશનિંગ અવે ફ્રોમ ધી ફોસાઇલ ફ્યુલ, એટલે કે આપણે જીવાશ્મ બળતણોથી દૂર જઈશું. એક આ લક્ષ્યાંક છે. આગળ વધીએ છીએ. ઓકે, ગ્લોબલ ગોલ ઓન એડેપ્ટેશન, એટલે કે અનુકૂલન ઉપર પણ વિશ્વએ ધ્યાન રાખવાનું છે. હવે આ અનુકૂલન શું છે? આમ તો આની ઉપર બેઝિક ચર્ચા થયેલી છે આપણી. અનુકૂલન અને શમન, આ બંને મુદ્દા ઉપર આપણી ચર્ચા થયેલી છે. આ બંને મુદ્દા શું છે? અનુકૂલન એટલે શું? તો કોઈ પરિસ્થિતિ કે આપત્તિ આવી ગયેલી હોય તો એની સામે કઈ રીતે રક્ષણ મેળવવું, એવા પ્રયાસો કરવા કે એ આપત્તિ આવી ગઈ છે જેનાથી ઓછામાં ઓછું નુકસાન થાય. ફોર એક્ઝામ્પલ, આબોહવા પરિવર્તન. આ આબોહવા પરિવર્તનની જે સમસ્યા છે એના વિરુદ્ધ આપણે સમસ્યાનું સમાધાન મેળવવાની વાત છે. કહેવાનો સેન્સ એ છે કે ક્લાઇમેટ ચેન્જ એ હવે કોઈ ભવિષ્યની સમસ્યા નથી, કે ભવિષ્યમાં આબોહવા પરિવર્તન થશે અને એની સમસ્યાઓ આપણી સામે આવશે, એવી સમસ્યા નથી. આ આબોહવા પરિવર્તન વર્તમાનની જ સમસ્યા છે. અને કઈ રીતે વર્તમાનની સમસ્યા છે? તો આની એક આડઅસર આપણને ખબર છે કે ભાઈ ગ્લોબલ સી રાઇઝ થઈ રહ્યો છે, દરિયાનું સ્તર છે એ ધીરે ધીરે ઉપર આવી રહ્યો છે, અને એને લીધે કિનારાના જે રાષ્ટ્રો છે, કિનારો જે છે સમુદ્રનો, એ જમીનની ઉપર આવી રહ્યો છે, અને એટલે લીધે વધારાનું પાણી, દરિયાઈ પાણી છે એ ક્યાં આવશે? જમીન ઉપર આવશે. જ્યાં લોકોનો વ્યવસાય કરતા હશે, લોકો કૃષિ કરતા હશે, ઔદ્યોગિક વિસ્તાર હશે, શહેરો હશે, એમાં આવશે દરિયાનું પાણી, અને એને લીધે પૂર, હોનારત ને આ બધું આવશે. તો એ આવવાની શરૂઆત થઈ ચૂકી છે, એ ભવિષ્ય નથી. એટલે અહીંયા એવું કહેવામાં આવે છે કે ભાઈ આબોહવા પરિવર્તનની ભવિષ્યની અસરો નથી જોવાની, વર્તમાનની અસરો જોવો. વર્તમાનમાં આબોહવા પરિવર્તન એક આપત્તિ બની ચૂકી છે, આપણી સામે આવી ચૂકી છે. તો એની સામે કઈ રીતે પ્રોટેક્શન મેળવશું, એની સામે રક્ષણ કઈ રીતે મેળવશું? એને શું કહેવાય? અનુકૂલન. કે આપત્તિ આપણી સામે છે, એ આપત્તિ હવે બંધ કરવાની કે દૂર કરવાનું વિચારવાનું છોડો, પણ અત્યારે એ વિચારો કે તાત્કાલિક એની સામે રક્ષા કઈ રીતે મેળવી શકાય, એવા પ્રયાસો કરવા કે આપત્તિની સામે હાલમાં આપણે રક્ષણ મેળવીએ. તો આ ગ્લોબલ સી રાઇઝ થાય છે, દરિયાનું જળસ્તર ઉપર આવે છે, તો એની આપણે સમસ્યાનું સમાધાન કઈ રીતે મળશું? ભાઈ દિવાલ કરો, તમે દરિયા કિનારો જે જમીન સ્તર છે ત્યાં દિવાલ કરો કે જેથી દરિયાનું પાણી જે છે એ શહેરમાં ના આવે, કોઈ દેશમાં ના આવે. તો આને શું કહેવાય? આપણે એડેપ્ટેશન, અનુકૂલન કર્યું. જે પરિસ્થિતિ છે એને અનુકૂળ થઈ ગયા આપણે, અને નુકસાન જે છે ઓછામાં ઓછું થવા દીધું. એને શું કહેવાય? અનુકૂલન. તો અહીંયા એ મુદ્દો છે કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ જે છે એ ક્લાઇમેટ ચેન્જ સામે અનુકૂલનની પણ ધ્યાન રાખવાનું છે કે ભાઈ જે સમસ્યાઓ આવી ચૂકી છે, દ્વીપીય રાષ્ટ્રો છે, નાના નાના સેઝલ્સ છે, માલદીવ છે, આ તમામ રાષ્ટ્રો તો ગાયબ થઈ જશે જો વધારે ગ્લોબલ સી રાઇઝ થશે. તો એમની ઊંચાઈ દરિયાના સ્તરથી એટલી બધી નથી કે એમની અસર બહુ દૂરથી થાય કે મોડેથી થાય. એ તો અત્યારે 21મી સદીના અંત સુધી ગાયબ થઈ જશે વિશ્વમાંથી. તો એની સામે એને રક્ષણની તાત્કાલિક જરૂર છે. તો અનુકૂળ થવા માટે જે ફંડ વાપરવાનો છે એને આપણે કહીશું ગ્લોબલ ક્લાઇમેટ એડેપ્ટેશન ફંડ. અનુકૂલન માટે પણ તમારે નાણાં રાખવાના છે, એક આવી જોગવાઈ કરી છે. બીજું છે સમન. આ અનુકૂલન તમારે સમજવું હોય તો અનુકૂલનને લઈ અને યુનાઇટેડ નેશનના જે સેક્રેટરી છે, સચિવ છે, એન્ટોનિયો ગુટેરસ સાહેબે એક નિવેદન દીધું હતું. એ ખૂબ ચર્ચામાં હતું. ઘણા બધા જે નેશનલ મીડિયા હશે, જે ન્યૂઝપેપર છે, એમણે હેડલાઇન્સમાં રાખ્યું હતું. એ તમે સાંભળ્યું હોય તો તમને ખ્યાલ આવશે કે અનુકૂલન શું છે. એમણે એવું કીધું કે ઇટ ઇઝ ધી એન્ડ ઓફ ઇરા ઓફ ગ્લોબલ ક્લાઇમેટ વોર્મિંગ. એટલે કે ગ્લોબલ વોર્મિંગ છે, આ ગ્લોબલ વોર્મિંગ, આનો ઇરા
ખતમ થઈ ગયું. હવે આપણને તો જાણીને ખુશી થાય ભાઈ વાહ, ગ્લોબલ વોર્મિંગ જેનાથી આટલા વર્ષોથી આપણને ડર હતો, ગ્લોબલ વોર્મિંગને લઈને કેટલી સમસ્યાઓ આપણી સામે આવતી હતી, એ સમસ્યાનો અંત થઈ ગયો. તો હવે આપણે મસ્ત બાઇક કાઢીને જઈએ ફરવા. હવે કરો એમિશન ધૂમધામ, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ ખુલ્લામાં બનાવો, કાર્બન ડાયોક્સાઇડ ને સલ્ફરનું ઉત્સર્જન કરો. કારણ કે એન્ટોનિયો ગુટેરેસ સાહેબ એમ કહે છે કે હવે આપણી સામે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે જ નહીં. પણ એમનું જે બીજું નિવેદન હતું, એમણે કીધું કે ઇટ ઇઝ ધ બિગિનિંગ ઓફ ગ્લોબલ બોઇલિંગ. આ સમસ્યા છે મિત્રો. હવે ગ્લોબલ બોઇલિંગ એટલે કે વિશ્વ હવે ઉકળવાની શરૂઆત થશે. તમે પાણી ગરમ કરતા હશો, ક્યારે ચા બનાવતા હશો, તમને ખ્યાલ હશે કે શરૂઆતમાં તમે જ્યારે પાણી રાખશો કોઈ પણ વાસણમાં, તો ધીરે 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 ગરમ થશે. પાણી જે છે એનું ટેમ્પરેચર વધશે, થોડું થોડું ગરમ થવાની શરૂઆત થશે. એ ઈરા હતો આ ગ્લોબલ વોર્મિંગ. એને આપણે સંભાળી ના શક્યા, એમાં આપણે ઉત્સર્જન ઓછું ના કરી શક્યા. હવે આ નવો એક ઈરા આવે છે ગ્લોબલ બોઇલિંગનો. વિશ્વ ઉકળશે હવે, એટલે કે તાપમાન જે છે આપણે નિર્ધારિત કરેલું છે કે નક્કી કર્યું છે એનાથી ખૂબ ઉપર જવાનું. તો આ એક ચેતવણી હતી યુનાઇટેડ નેશન સચિવની. એમણે ખુદ એવું કીધું કે ઇટ ઇઝ ધી એન્ડ ઓફ ગ્લોબલ વોર્મિંગ ઇરા એન્ડ ન્યૂ બિગિનિંગ ઓફ ગ્લોબલ બોઇલિંગ ઇરા. નવો એક યુગ શરૂ થાય છે આ ઉકળવાનો. હવે વિશ્વ ઉકળશે. એ પ્રમાણે એમણે શું કીધું છે કે હાલમાં અનુકૂલનની જરૂર છે. હવે ક્લાઇમેટ ચેન્જ કોઈ ભવિષ્યની આપત્તિ છે નહીં, વર્તમાનની જ સમસ્યા છે એમ સમજીને તમારે પ્રયાસો કરવાના. એને શું કહેવાય? અનુકૂલન. સમનનો મતલબ સમજી દો. તો સમનનો મતલબ એવો છે કે જે સમસ્યા છે એ સમસ્યાની નાબૂદી કરો, ઉન્મૂલન કરો. એ સમસ્યા જ હટાવી દો. તો એ પણ પ્રયાસો કરવાના છે કે ભાઈ આબોહવા પરિવર્તન ભવિષ્યમાં થાય જ નહીં, એવા પ્રયાસો પણ કરવાના છે. અને એવા પ્રયાસોનો મતલબ શું છે કે એનો મતલબ છે એનર્જી ટ્રાન્ઝિશન, કે જે આપણે જીવાશ્મ ઇંધણોનો યુઝ કરીએ છીએ એ છોડી અને રિન્યુએબલ એનર્જી તરફ જતા રહીએ. જેમ કે ગ્રીન હાઇડ્રોજન છે, સોલાર, વિન્ડ, હાઇડ્રો, આ તમામ એનર્જી છે એ કેવી છે? પુનઃપ્રાપ્ય છે. એટલે કે એમાં કોઈ જાતનું વધારા પ્રમાણમાં ઉત્સર્જન નથી થતું. એટલા માટે એને શું કહીશું? સમન. કે જો આપણે એનર્જી ટ્રાન્ઝિશન કરવામાં સફળ રહ્યા તો ભવિષ્યમાં જે આબોહવા પરિવર્તનની સમસ્યા છે એનું ઉન્મૂલન થશે, એની નાબૂદી થશે. એટલે કે એ સમસ્યા જ દૂર થઈ જશે. તો બેના ટાર્ગેટ અલગ અલગ છે. અનુકૂલન અને શમન, આની વચ્ચે મુખ્ય પરીક્ષાનો પ્રશ્ન બની શકે, ખાસ યાદ રાખીએ. અને જ્યારે એસે લખતા હશો ત્યારે પણ એ જોવાનું છે કે ભાઈ વિકાસશીલ દેશો એવો પ્રયાસ કરે છે, વિકાસશીલ દેશો, કે ભાઈ અનુકૂલન કરીએ આપણે, કે અનુકૂલનમાં વધારે ભંડોળ વાપરીએ. અને શમનમાં એવો પ્રયાસ કરવામાં આવે છે કે વિકસિત દેશો આના સમર્થનમાં છે. શમનના કે ભાઈ તમે એક કરો જે ક્લાઇમેટ મિટિગેટ કરો, એટલે સમસ્યાની નાબૂદી કરો. આવું શા માટે છે? અને વિકાસશીલ દેશો એમ કે છે કે ના, અનુકૂલન કરો. તો એવું એટલા માટે છે કે આમની પાસે ટેકનોલોજી છે. જે વિકાસશીલ દેશો છે એમની પાસે ટેકનોલોજી નથી. બીજું, ઓલરેડી એમની સામે સમસ્યાઓ આવી ચૂકી છે. જે દેશો ખેતી પ્રધાન છે, કૃષિ પ્રધાન છે, એમને તો આબોહવા પરિવર્તનની સૌથી મોટી સમસ્યાઓ છે. તો ભારત જેવા દેશોને તો હાલમાં જ સમસ્યા છે, ભવિષ્યની સમસ્યા નથી. એટલે વિકસિત દેશો સમન ઈચ્છે છે, વિકાસશીલ દેશો અનુકૂલન ઈચ્છે છે. આની પાછળનો ભેદ તમને ખ્યાલ હોવો જોઈએ કે શા માટે અલગ અલગ દેશો અહીંયા ઈસ્ટ વર્સિસ વેસ્ટ કરે છે. કે વેસ્ટના દેશો એવું કહે છે કે આપણે મિટિગેશન ઉપર વધારે ભાર આપીએ, ઈસ્ટના દેશો એવું ઈચ્છે છે કે ના, આપણે એડેપ્ટેશન ઉપર વધારે ભાર આપીએ. તો આ બેઝિક ખ્યાલ આપણને આવી જવો જોઈએ. ચલો મુદ્દા ઉપર પાછા આવી કે ભાઈ ગ્લોબલ ગોલ ઓન એડેપ્ટેશન, જે આપણે લક્ષ્યાંકો રાખ્યા છે અનુકૂલનના, એની ઉપર પણ ભાર આપવાનો છે. એટલે કે આ તમામ વસ્તુઓ કરવાની છે. જે દ્વીપીય રાષ્ટ્રો છે, જે ટાપુ રાષ્ટ્રો છે, એમના અસ્તિત્વ સામે ખતરો છે. જો એવું નહીં કરવામાં આવે તો એ આજ સદીના અંત સુધીમાં ભવિષ્યમાં હશે જ નહીં આ દુનિયામાં. એટલા માટે અનુકૂલન ઉપર પણ આપણે ભાર આપવો જોઈએ. ચલો નેક્સ્ટ, ટ્રાન્ઝિશનિંગ અવે ફ્રોમ ધી ફોસિલ ફ્યુલ. આપણને ખ્યાલ આવ્યો હવે કે ભાઈ એનર્જી ટ્રાન્ઝિશન શું છે. બીજું, ક્લાઇમેટ ફાઇનાન્સ. ક્લાઇમેટ ફાઇનાન્સ માટે શું મુદ્દા અહીંયા ધ્યાનમાં લેવામાં આવે? COP28 માં શું મુદ્દા ધ્યાનમાં લીધા તમે ક્લાઇમેટ ફાઇનાન્સ માટે? તો અંકટાડે એવું કીધું છે, યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ, વ્યાપાર અને વિકાસ ઉપર જે સંમેલન છે યુનાઇટેડ નેશન, એમણે એવું કીધું કે ભાઈ $500 બિલિયન, આ $500 બિલિયન જેટલું એક ફંડ તૈયાર કરવામાં આવશે વર્ષ 2025 સુધીમાં. અને આનું જે ફંડ છે એ 3 ઉપયોગ માટે આપણે લેવાનું છે. 3 જાતના ઉપયોગમાં લેશું. હવે એકમાં 250 છે, એકમાં 150 છે અને એકમાં 100 છે. એવું યાદ રાખવાની જરૂર નથી, પણ 3 ઉપયોગ કયા છે, 3 હેતુ કયા છે એ ખાસ યાદ રાખશું. એમાં પણ એ જ છે. એક ઉદ્દેશ્ય છે શમન, બીજું છે અનુકૂલન, અને ત્રીજો જે ઉદ્દેશ છે મિત્રો એ છે લોસ એન્ડ ડેમેજ ફંડ. આ લોસ એન્ડ ડેમેજ ફંડ શું છે એ થોડું ડિટેલ જોઈએ.
લોસ એન્ડ ડેમેજ ફંડ નવું નથી. COP27 એના ઉપર સહમતિ બની હતી, જે શર્મલ શેખ ઇજિપ્તમાં 27મા નંબરની કોન્ફરન્સ પાર્ટી યોજાઈ, એમાં એક સહમતિ બની કે ભાઈ આપણે લોસ એન્ડ ડેમેજ ફંડ બનાવીએ. અને લોસ એન્ડ ડેમેજ ફંડનો ઉદ્દેશ્ય શું હશે, શા માટે બનાવવું જોઈએ એ પણ જોઈએ. તો લોસ એન્ડ ડેમેજ ફંડ એમ કહે છે કે વિશ્વમાં હાલમાં જે દેશો ઉત્સર્જન કરે છે એ તમામે તમામ એક સ્તરે નથી કે ભાઈ અમેરિકાનું ઉત્સર્જન હોય એટલું નામીબિયાનું ઉત્સર્જન નથી. બજારા આફ્રિકાના જે નાના મોટા દેશો છે એ તો હજી ઇન્ડસ્ટ્રીયલ યુગમાં આવવાની હવે શરૂઆત કરશે. જ્યારે અમેરિકા જેવા દેશો છે, બ્રિટન જેવા દેશો છે, એ ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં પહોંચ્યા છે. એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટેલિજન્સ ઓફ થિંગ્સમાં પહોંચ્યા છે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સમાં પહોંચ્યા છે, ક્લાઉડ કોમ્પ્યુટિંગમાં પહોંચ્યા છે. જ્યારે અહીંયા બચારા જે આફ્રિકન ગરીબ દેશો છે એ 2Gમાં પહોંચ્યા છે. ફેસબુકના મેસેજ સેન્ડ કરવાની હજી એમને વાર છે, એ લોકો ભવિષ્યમાં કરશે. તો એ હદ સુધી પછાત છે. પણ ક્લાઇમેટ ચેન્જ એ વસ્તુ ચેક નહીં કરે. ભાઈ અમેરિકાએ ઉત્સર્જન વધારે કર્યું છે તો એની ઉપર 2 વધારે સુનામી જવા જોઈએ. અને આફ્રિકાના બચારા ગરીબ દેશો છે એમણે હજી શરૂઆત કરી છે તો ત્યાં વધારે વાવાઝોડા નહીં આવે. આવી તો કોઈ જાતની સરખામણી ક્લાઇમેટ ચેન્જ પાસે નથી. ક્લાઇમેટ ચેન્જ તો જ્યારે આવશે, સુનામી આવશે, પછી એ ઘાના હોય કે અમેરિકા હોય, એ બેયનું ધોવાણ થશે સરખા પ્રમાણમાં, બેયને સમપ્રમાણમાં નુકસાન થશે. તો લોસ એન્ડ ડેમેજ ફંડ શું કહે છે કે ભાઈ એક એવું ફંડ તૈયાર કરો કે જે લોકો વધારે જવાબદાર છે, જેટલા રિસ્પોન્સિબલ છે એટલું ફંડ તૈયાર કરે, અને એ આ જે ગરીબ અને વિકાસશીલ દેશો છે એમને નુકસાન જાય ત્યારે એ ફંડમાંથી એમને સહાય આપવામાં આવે. તો વિકસિત દેશો જે જવાબદાર છે એ જવાબદારી ઉઠાવે એમની, જે પૃષ્ઠ અથવા તો ઐતિહાસિક રીતે એમણે જે નુકસાન પહોંચાડેલું છે આબોહવા પરિવર્તનને, એ જવાબદારી ઉઠાવીને એટલું ભંડોળ આપે ઇનડાયરેક્ટલી. અહીંયા વાત થાય છે મિત્રો ક્લાઇમેટ જસ્ટિસની, જળવાયુ ન્યાયની. આપણે ભારતે પણ કીધું છે ભાઈ કોમન બટ ડિફરન્શિએટ રિસ્પોન્સિબિલિટી, સામાન્ય પણ અલગ અલગ જવાબદારી, બધાએ જવાબદારી સંભાળવાની છે. જળવાયુ ન્યાયની જે અવધારણા છે એવું જ કહે છે કે ભાઈ જે જેટલા પ્રમાણમાં નુકસાન પહોંચાડશે પર્યાવરણને એટલા જ પ્રમાણમાં એની જવાબદારી ઉઠાવે. અમેરિકા ઐતિહાસિક રીતે સૌથી વધુ પોલ્યુટેડ અથવા તો પોલ્યુશન ફેલાવનાર નેશન છે. તો હવે નામીબિયા જેવો એક નાનો દેશ અને અમેરિકા જેવો એક શક્તિશાળી વિશાળ દેશ, આબોહવાથી આવતી આપત્તિમાં સમાન ભાગીદાર શા માટે થાય? અમેરિકાએ અલગ જવાબદારી ઉઠાવવી જોઈએ, નામીબિયા અલગ જવાબદારી ઉઠાવશે. એટલા માટે અહીંયા શું કર્યું છે કે ભાઈ વિકસિત દેશોને અહીંયા આ ફંડમાં રાશિ આપવાની છે અલગ અલગ, અને એના આધારે જે છે એ વિશ્વના જે નાના મોટા દેશો છે એમાં જ્યારે આપત્તિઓ આવશે તો એ દેશોને આપણે એમાંથી રાહત ફંડ પૂરો પાડશું. એટલા માટે અહીંયા શું કર્યું છે, ગ્લોબલ ક્લાઇમેટ. તો એક આ રાશિ આપણે તૈયાર કરી છે. બીજું એક પ્રિલિમનો નાનો એવો પ્રશ્ન, આ જે લોસ એન્ડ ડેમેજ ફંડ છે એ સંભાળશે કોણ શરૂઆતના ધોરણે? તો વર્લ્ડ બેંક સંચાલિત કરશે. એ પણ આપણે યાદ રાખીશું. ઓકે, ક્લાઇમેટ ફાઇનાન્સનો મુદ્દો અહીંયા ક્લિયર થાય. આગળ વધીએ. ઓકે, સો ગ્લોબલ કુલિંગ પ્લેજ. આ ગ્લોબલ કુલિંગ પ્લેજ શું છે? આ એક પ્રતિજ્ઞા લેવામાં આવે છે મિત્રો. પ્લેજ એટલે કઈ નહીં, પ્રતિજ્ઞા. હવે ગ્લોબલ કુલિંગ પ્લેજ એમ કહે છે મિત્રો કે વિશ્વમાં જેટલા પણ એવા કુલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ફોર એક્ઝામ્પલ એસી છે, રેફ્રિજરેટર છે, બીજા જે સેન્ટ્રલ એસી જે ઉદ્યોગોમાં યુઝ થતા હોય, આપણે કૃષિ જે કોલ્ડ ચેઇન છે તો એમાં ઘણા મોટા મોટા કુલર યુઝ થતા હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે ફૂલોની ખેતી કરી તો ફૂલોની ખેતીમાં, શાકભાજીની ખેતીમાં, ફળોની ખેતીમાં, દૂધમાં, ઇન્ડસ્ટ્રીમાં, એમાં શું જોશે? કુલિંગ સિસ્ટમ જોશે. શું જોશે મિત્રો? કુલિંગ સિસ્ટમ જોશે. શીતાગાર આપણે એને કહી શકીએ. તો આ જે કુલિંગ સિસ્ટમ જોઈએ, આપણે એસી જાણીએ છીએ કે એસી જે છે એ શું કરે છે? ક્લોરોફ્લોરોકાર્બન આનું ઉત્સર્જન કરે છે. એના રેફ્રિજરેટરમાં યુઝ થશે. અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ યુઝ થશે, સલ્ફર ડાયોક્સાઇડ યુઝ થશે, H2S યુઝ થશે, અને બીજા ઘણા બધા પ્રદૂષક તત્વો યુઝ થશે. એને લીધે શું થશે? આબોહવા પરિવર્તન. જ્યાં પણ ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન થશે ત્યાં સમસ્યા શું આવશે? ક્લાઇમેટ ચેન્જ. તો આમણે અહીંયા એક એવી પ્રતિજ્ઞા લીધી છે કે જે આપણી કુલિંગ સિસ્ટમ છે અલગ અલગ ક્ષેત્રોમાં, તમામ એસી, રેફ્રિજરેટર, કોલ્ડ ચેઇન, તમામ એ જે કુલિંગ સિસ્ટમ છે એને લીધે જે ઉત્સર્જન વર્તમાનમાં થાય છે, વર્તમાનમાં એટલે અહીંયા ગયા વર્ષને આધાર રાખવામાં આવે છે, વર્ષ 2022માં જેટલું પણ ઉત્સર્જન થાય છે એને 68% ઘટાડી દઈશું આપણે. ક્યાં સુધીમાં? તો વર્ષ 2050 સુધીમાં.
વર્ષ 2050 સુધીમાં જે વર્તમાનમાં એટલે કે ગયા વર્ષે જેટલું ઉત્સર્જન થયું કુલિંગ સિસ્ટમને લીધે એમાં 68% ઘટાડો લઈ આવશું વર્ષ 2050 માં. પણ અહીંયા ભારત સહમત નથી. ભારતે એવી કોઈ પ્રતિજ્ઞા લીધી નથી કે એની ઉપર કોઈ હસ્તાક્ષર કર્યા નથી. એ પણ આપણે યાદ રાખવાનું છે. આ વૈશ્વિક દેશોની જે છે એ પહેલો છે, ભારતની પહેલ નથી. ચલો આગળ વધીએ. એનર્જી ફોલ્ડિંગ ટાર્ગેટ આપણે જોયા કે ભાઈ રિન્યુએબલ એનર્જીનો જે ટાર્ગેટ હતો, રિન્યુએબલ એનર્જી ઇન્સ્ટોલ્ડ કેપેસિટી, એને આપણે કેટલી કરવાની છે? 3 ગણી કરશું. રિન્યુએબલ એનર્જી એફિશિયન્સીમાં શું કરશું? 2 થી 4% નો વધારો. આ બંને લક્ષ્યાંકો ક્યાં સુધી પૂરા કરવાના છે? તો 2030 સુધી. અને આ બંને લક્ષ્યાંકોમાં ભારત નથી. ન્યુક્લિયર એનર્જીને ટ્રિપલ ફોલ્ડ કરવાનું છે. ન્યુક્લિયર એનર્જીની જે કેપેસિટી છે, ઇન્સ્ટોલ કેપેસિટી, એ પણ 3 ગણી કરવાની છે. ભારત એમાં પણ ઇન્વોલ્વ નથી. તો આ હતી COP28 ની મેજર હાઇલાઇટ કે આટલા મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ. વિશ્વના જે દેશો હતા આટલા મુદ્દાઓ ઉપર સહમત થયા. બીજું, ભારતે કઈ ભૂમિકા ભજવી? ભારતે કોઈ અલગ અલગ પહેલો લીધી? તો હા, ભારતે પણ ઘણી બધી પ્રતિજ્ઞાઓ લીધી છે, ઘણી બધી પહેલો COP28 અંતર્ગત લીધેલી છે. જો કે એક ક્લાઇમેટને લઈને ઘણી બધી સમસ્યાઓનું સમાધાન કરવામાં સક્ષમ એ પણ છે. પણ ભારતે પોતાની જે કેપેસિટી છે, પોતામાં જે લાગુ કરી શકાય એ પ્રકારની પહેલો રજૂ કરી છે. અને ઓલરેડી અમુક પહેલો ગયા વર્ષે લોન્ચ થઈ ચૂકી છે, વર્તમાનમાં ભારતમાં લાગુ પણ છે. પહેલી જ પહેલ છે, સૌ પ્રથમ પહેલ ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ. એ ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ જો આપણે અગાઉ ખ્યાલ હોય તો ઓક્ટોબર 2023 આ કેન્દ્ર સરકારે લોન્ચ કરેલો પ્રોગ્રામ છે. એટલે આ વર્ષના કરંટ અફેરનો મુદ્દો છે. અને એ જ મુદ્દો ક્યાં ઇન્વોલ્વ થાય છે? COP28 માં. હવે આમાં શું છે? ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામનો મતલબ એમ છે મિત્રો કે જેટલા પણ ઉદ્યોગો હોય, કોઈ પણ એકમ હોય કે કોઈ વ્યક્તિ હોય, સંગઠન હોય, કોઈ પણ હોય, ઇન્ડિવિજ્યુઅલ પણ ભલે હોય, અહીંયા ઇન્ડસ્ટ્રી હોય કે કોઈ ઓર્ગેનાઇઝેશન હોય, ઇન્ડસ્ટ્રી હોય, કોઈ પણ હોય, આ તમામને અહીંયા ગણવામાં આવ્યા છે. આમાંથી કોઈ પણ ઉત્સર્જન જે કરે છે એ ઉત્સર્જનની એક સીમા તય કરવામાં આવશે અને એ લિમિટ તય કરવામાં આવશે. એ લિમિટ કરતા વધારે ઉત્સર્જન કરશો ગ્રીન હાઉસ ગેસનું તો તમારે અમુક ચાર્જ ભરવો પડશે. એટલે અહીંયા પેટ્રોલ ડીઝલ વાળી વાત આવી ગઈ કે તમે 10 લીટર પેટ્રોલ ભરશો તો તમને આટલો ચાર્જ પડશે. તો અહીંયા વાયુમાં પણ એ જ વાત આવે છે કે ભાઈ ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ શું કહે છે કે તમે એક પ્લાન્ટ સ્થાપો છો અને એમાં વધારે ઉત્સર્જન કરશો તો તમને નુકસાન જશે અહીંયા. અને બીજું, અહીંયા ઇન્ડિવિજ્યુઅલ હોય, કોઈ પણ હોય, તો તમે શું કરશો? એ જે લિમિટ છે ગ્રીન વાયુની ઉત્સર્જનની એના કરતા ઓછું ઉત્સર્જન કરશો. ઉદાહરણ જોઈએ, એક કંપની છે A, એક કંપની છે B. હવે ભારત સરકારે એવું કીધું હોય ઉદાહરણ તરીકે કે ભાઈ 10 ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ તમે વર્ષમાં ઉત્સર્જિત કરશો ત્યાં સુધી તમને કોઈ પનિશમેન્ટ નહીં. પણ 11 ટન કરશો તો 1 ટન જે વધારાનું ઉત્સર્જન કર્યું એની ઉપર કેટલો દંડ લાગશે તમને. હવે જોઈએ, એ કંપની છે, એ કંપનીને ખ્યાલ છે કે ભાઈ 10 ટન કરતા વધારે નથી કરવાનું, તો એ શું કરશે? વર્ષના અંતે 8 ટન જેટલું કાર્બન ડાયોક્સાઇડ હવામાં છોડે છે. પણ આની પાસે હજી 2 ટન જેટલી કેપેસિટી છે વધારે, પણ એને કર્યું નથી. બીજું, બી એ ધ્યાન રાખ્યું નથી અને એને ભૂલથી 13 ટન જેટલું કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં છોડી દીધું. તો આ ભાઈએ શું કરવું પડશે? એમણે કાં તો 3 ટન જેટલું, આ 3 ટન જેટલો કાં તો જે વધારાનો કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત કર્યો એના બદલ કેટલો દંડ ભરવાનો પડશે. નકા શું કરી શકશો? આની પાસે આ જે 2 વધ્યા છે ને, આ 2 તમે ખરીદી લ્યો આની પાસેથી કેટલાક પૈસા આપીને, અને 1 ટનનો જે છે એ તમે દંડ ભરો. તો અહીંયા શું છે? ગ્રીન ક્રેડિટ સર્ટિફિકેટ આપવામાં આવશે. ભાઈ તમે 2 ટન જેટલું ઓછું કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત કરી દો, તમને લાભ થશે, તમને ગ્રીન ક્રેડિટ સર્ટિફિકેટ મળશે, કાર્બન સર્ટિફિકેટ મળશે. તો અહીંયા શું થયું? એક વેપાર ચાલુ થઈ ગયો. અને એને લીધે બી શું કરશે? આવતા વર્ષે ધ્યાન રાખશે કે ભાઈ આપણે 13 ટન નથી કરવાનું, 10 ટન કે એનાથી ઓછું કરો. બીજું શું કરો? યા તો તમે આવું કરો, 13 ટન જેટલી જગ્યાએ 10 ટન કરો, નહીં તો શું કરો? એવું જંગલ બનાવો, જંગલનું આવરણ વધારો કે તમારું જે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન છે એ બેલેન્સ થાય. તો આ શું કરે છે? ભારતે ઓક્ટોબર 23 કાર્બન ઉત્સર્જનનું જે પ્રમાણ છે એ ઘટાડવાનો પ્રયાસ કરે છે. અને અત્યારે વર્તમાનમાં એ જૂની સ્કીમને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે COP28 ફરીથી એક ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ પ્રધાનમંત્રી શ્રી મોદીએ
લોન્ચ કર્યો છે. આમાં કેટલાક દેશો, યુરોપિયન કાઉન્સિલ જેવા દેશો છે, મોઝામ્બિક જેવા દેશો છે, એ જોડાયા પણ છે. તો આ ભારતની પહેલ છે વૈશ્વિક સ્તરે, એટલે આપણે યાદ રાખીશું. લીડ ઇટ શું છે? તો લીડરશિપ ગ્રુપ ફોર ઇન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન. અહીંયા ટ્રાન્ઝિશન શબ્દ આવ્યો છે. ટ્રાન્ઝિશન આવે એટલે આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ કોઈ એક ફેઝમાંથી બીજા ફેઝમાં જવાની વાત થશે. તો ભારતની જે ઇન્ડસ્ટ્રી છે, એ ભારતની ઇન્ડસ્ટ્રી હાલમાં જે છે એ વધુ પડતું કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે એવી ટેકનોલોજીનો યુઝ કરે છે. તો આપણે શું કરવાની છે? નવી ટેકનોલોજી લઈ આવો, અને એ નવી ટેકનોલોજી લઈ આવી અને ભારતની ઇન્ડસ્ટ્રીમાં એવી એપ્લાય કરો કે જેથી કાર્બન ડાયોક્સાઇડ અને બીજા જે ગ્રીન હાઉસ ગેસ છે એનું ઉત્સર્જન ધીરે ધીરે ઘટી જાય. તો અહીંયા શું કરવાનું છે? આપણે ટેકનોલોજીનું ટ્રાન્ઝિશન, જૂની ટેકનોલોજી હટાવવાની છે અને નવી લઈ આવવાની છે. વૈશ્વિક સ્તરે પણ આ જ કાર્ય કરવાનું છે એવું ભારતનું મત છે. તો લીડ ઇટની જે પહેલ હતી એ પણ ભારત ગ્લોબલ લેવલે લઈ ગયું છે. બીજું છે ગ્લોબલ રિવર સિટીઝ એલાયન્સ. આ એક નવી પહેલ છે, અને આ નવી પહેલ કોણે રજૂ કરી છે? ભારતે. કયા મિશન અંતર્ગત? તો આના નામથી તમે સૌ બધા વાકેફ હશો. નેશનલ મિશન ફોર ક્લીન ગંગા. સ્વચ્છ ગંગા માટેનું એક રાષ્ટ્રીય પહેલ હતી, રાષ્ટ્રીય મિશન હતું. આ પહેલ અંતર્ગત એવો ડિસિઝન લેવામાં આવ્યો હતો કે એવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા કે ભાઈ રિવર સેન્ટ્રિક તમે એક ઇકોનોમી તૈયાર કરો, કે મોટા ભાગની જે નદીઓ છે, નદીઓની આસપાસ એવું એક ઇકોતંત્ર તમે તૈયાર કરો કે જેનાથી લઈ અને આર્થિક વૃદ્ધિ પણ થાય, અને નદી છે, નદીને કોઈ જાતની પ્રદૂષિત કે સમસ્યા ઊભી ના થાય, એ પણ તમારે જોવાનું. તો જે નદીઓ છે એ નદીઓનો તમે સતત ઉપયોગ કરો, ટકાઉ ઉપયોગ કરો, અને એવી રીતે પ્રયાસ કરો કે નદીઓનું યુટિલાઇઝેશન પણ થાય અને નદીઓનું સંરક્ષણ પણ થાય. એટલા માટે આપણે નેશનલ મિશન ઓન ક્લીન ગંગા માટે એક અલગ મિશનની શરૂઆત કરી હતી. આનું મંત્રાલય ખાસ યાદ રાખશું, જલ શક્તિ મંત્રાલય. આ જલ શક્તિ મંત્રાલય ક્યારે રચાણું છે એ આપણે જોઈ લેવાની એક નૈતિક ફરજ આપણી ઉપર આવે છે. જલ શક્તિ મંત્રાલયની રચના ક્યારે થઈ અને કયા બે મંત્રાલયોને મર્જ કરીને થઈ, આ જોવાની જવાબદારી તમારી છે. ચલો, આ મુદ્દો આપણે અહીંયા ક્લિયર કરીએ છીએ. ક્વાડ ક્લાઇમેટ વર્કિંગ ગ્રુપ. આ ક્વાડ ક્લાઇમેટ વર્કિંગ ગ્રુપનો મતલબ શું છે? તો ક્વાડમાં પેલા કયા કયા દેશો આવે? તો 4 દેશો છે એ આપણને ખ્યાલ છે, અને કયા કયા દેશો છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. બેઝિક ચીજ છે ક્વાડની. ના ખ્યાલ હોય તો જઈ અને ગૂગલમાં સર્ચ કરજો, અને તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખજો, જેથી ગૂગલમાં સર્ચ કરવાની જેમને આળસ થાય એ લોકો સરળતાથી વાંચી શકે. 4 જેટલા દેશો છે અહીંયા. એ 4 દેશોએ એવો પ્રયત્ન કર્યો છે કે ભાઈ જે લોકલ કોમ્યુનિટી હોય, લોકલ કોમ્યુનિટીની જવાબદારી વધારે હોય, જે લોકો જ્યાં રહેતા હોય એમને ખ્યાલ હોય કે એ વાતાવરણ કેવું છે, અને એ વાતાવરણમાં કઈ કઈ રીતે જે છે એ આબોહવા પરિવર્તનની અસરો આવે છે, એને રોકવા માટે કઈ કઈ રીતે પ્રયત્નો કરવાના. હવે રાજસ્થાનના જ રણમાં જે સમુદાયો હશે એને ખ્યાલ હશે કે ત્યાં ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જની કેવી અસરો થાય છે, અને એને રોકવા માટે કઈ કઈ પ્રોસિજર કરવાની જરૂર છે, અનુકૂલન કઈ રીતે કરાય. કચ્છના રણમાં જે લોકો રહેતા હશે એમને ખ્યાલ હશે, લદ્દાખના જે પહાડી વિસ્તારમાં રહેતા હશે એમને લોકોને ખ્યાલ હશે, જે લોકો ત્યાં રહેતા હશે એમને કે કઈ અસરો આવી છે અને એને રોકવા માટે શું કરાય. સાઉથમાં કોઈ જંગલના વિસ્તારમાં હશે તો એમને ત્યાંની સ્થાનિક તમામ બાબતોનો ખ્યાલ હશે. એટલે અહીંયા શું કીધું છે કે ભાઈ સ્થાનિય લોકોને તમે પૂછો, એ કોમ્યુનિટીને જવાબદારીમાં લઈ આવો કે જેથી ક્લાઇમેટ ચેન્જનું સમાધાન સૌ સાથે મળી અને સરળતાથી લઈ આવી શકે. અને આ પહેલ કોની છે? ક્વાડની છે. ક્વાડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ. આના 4 દેશો કયા છે એ લખવાની જવાબદારી હું તમને સોંપું છું. આજે કેટલાક પ્રશ્નો છે મિત્રો કે જે તમારે કમેન્ટ બોક્સમાં લખવાની જવાબદારી ઉઠાવવાની છે. હવે COP28 પૂરી થઈ ગઈ તો એની સામે કેટલીક ચિંતાઓ પણ છે. શું ચિંતાઓ છે? તો આપણે અહીંયા કોઈ ટાઈમલાઈન નક્કી નથી કરી. સમસ્યા એ છે મોટી. ફેઝ આઉટની કોઈ ટાઈમલાઈન નથી. આપણે ફેઝ આઉટ એટલે કે ભાઈ રિન્યુએબલ એનર્જી સોર્સ આપણે ઉપયોગ કરશું અને જે જીવાશ્મ ઇંધણો છે એનાથી દૂર જઈ અને એક નવી જે વ્યવસ્થા છે એ લાગુ કરશું, એને કહીશું આપણે ફેઝ આઉટ. એટલે જૂનો જે ફેઝ હતો, જૂની જે વ્યવસ્થા હતી એને પાછળ છોડી દઈશું, નવો ફેઝ એક લાગુ કરશું જેમાં માત્ર ને માત્ર રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ થતો હશે, ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન એકદમ લો હશે, અને ઇકોનોમી જે છે એનું ઝડપી હશે. તો એ ફેઝ આઉટનો ટાઈમલાઈન કોઈ આપણે નક્કી કર્યો નથી કે ક્યારે કરવાનું છે, એની આપણને કોઈ ખબર નથી કે એવી નથી કોઈ નિર્ધારિત કરેલો લક્ષ્ય કે અહીંયા સુધીમાં જ કરી દઈશું. અહીંયા આપણે એ યાદ રાખશું કે ભારત અને અલગ અલગ દેશોએ
નેટ ઝીરો ના ટાર્ગેટ નક્કી કરેલા છે, યાદ રાખીએ. નેટ ઝીરો નો ભારતે લક્ષ્યાંક રાખે છે 2070 માં, પંચામૃતમાં આપણને ખ્યાલ છે. ચીને કીધું છે કે અમે 2060 માં કરી લઈશું. પશ્ચિમ યુરોપના ઘણા બધા દેશો છે, ઉત્તર અમેરિકાના ઘણા બધા દેશો તો એમ કહે છે કે અમે 2050 માં કરી લઈશું. યુરોપિયન યુનિયન તો એનાથી ઘણા બધા ખતરનાક લક્ષ્યાંકો રાખે છે કે અમે તો 2030 સુધીમાં નેટ ઝીરો થવાનું. તો નેટ ઝીરો એ ફેઝ આઉટ નથી મિત્રો. નેટ ઝીરો નો મતલબ એવો નથી કે ક્રૂડ ઓઇલ નો ઉપયોગ નહીં કરીએ. નેટ ઝીરો નો માત્ર એટલો જ ઉપયોગ છે કે જેટલું કાર્બન ઉત્સર્જન કરશું એટલું કાર્બન સિક્વેસ્ટ્રેશન એટલે કે શોષણ પણ કરી લઈશું, એટલા અમે જંગલ વાવી દઈશું, એટલા અમે કાર્બનના ઉત્સર્જન ઘટાડી પણ દઈશું, એવી મિકેનિઝમ લઈ આવશું. એમાં એવું ક્યાંય નહીં હોય કે અમે ક્રૂડ ઓઇલ યુઝ નહીં કરીએ. ફેઝ આઉટ નો મતલબ છે ત્યાં કે ક્રૂડ ઓઇલ નો યુઝ તમે બંધ કરશો. તો ફેઝ આઉટ નો સમય નક્કી નથી, નેટ ઝીરો નો સમય નક્કી છે. આ બંને વચ્ચે કન્ફ્યુઝન આપણને ન થાય એ ખાસ ધ્યાન રાખશો. બીજું, મિથેન કટ. હવે મિથેનની શું વાત છે? આમાં આવી વાત કરવામાં આવી છે COP28 માં કે ભાઈ આપણે જે નોન કાર્બન ડાયોક્સાઇડ છે ને, નોન કાર્બન ડાયોક્સાઇડ ઉપર પણ ધ્યાન રાખવાનું છે. આખી દુનિયામાંથી પડી છે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડો, કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડો. પણ બીજા ઘણા બધા એવા પ્રદૂષક છે કે એ પણ ક્લાઇમેટ ચેન્જ માટે એટલા જ ઇમ્પોર્ટન્ટ છે અને એટલા જ જવાબદાર છે. જેમ કે સૌથી વધારે છે CH4, મિથેન. આ મિથેનની તમને અમુક બાબતો જાણીને નવાઈ લાગશે કે આ મિથેન કાર્બન ડાયોક્સાઇડ કરતા 80 ગણું ઉત્સર્જન ફેલાવે છે ક્લાઇમેટ ચેન્જમાં. 80 ગણી ઇમ્પેક્ટ લઈને આવે છે, 80 ટાઈમ્સ ધેન કાર્બન ડાયોક્સાઇડ. આવું કેમ થાય છે? કારણ કે કાર્બન ડાયોક્સાઇડ છે વાયુમાં ભારે છે. તો જે જગ્યાએ તમે ઉત્સર્જન થશે એટલે કે કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય અને એમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય તો કાર્બન ડાયોક્સાઇડની ઇમ્પેક્ટ ત્યાં જ આવશે. એટલે કે એ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની આસપાસનો જે વિસ્તાર છે ત્યાંનું તાપમાન ખૂબ વધશે. પણ કાર્બન ડાયોક્સાઇડ ક્યાંય જવાનો નથી, ત્યાં જ રોકાવાનો છે, વજનમાં ભારે છે. મિથેનમાં એવું નથી. મિથેન ટ્રાન્સફર થાય છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જશે અને બીજી જગ્યાએ જઈને વાતાવરણ ગરમ કરશે. એટલે કે ઇન્ડસ્ટ્રીની આસપાસ તો વાતાવરણ ગરમ કરશે, જે શહેરમાં જશે અને શહેરનું તાપમાન વધારશે. એટલે આ CH4 મિથેન સૌથી મોટો પ્રદૂષક છે. બીજા H2S છે, H2S. બીજું છે SO2, સલ્ફર ડાયોક્સાઇડ છે, PM2.5 છે, PM10 છે, ક્લોરોફ્લોરોકાર્બન છે. આ બધા શું છે? આ પ્રદૂષકો છે. તો એમને પણ ઘટાડવાના છે. માત્ર કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડી દો એનાથી આબોહવા પરિવર્તનનું સમાધાન નહીં થાય. એટલા માટે શું કીધું છે કે ભાઈ નોન કાર્બન ડાયોક્સાઇડનું શું? કાર્બન ડાયોક્સાઇડ સિવાયના બીજા ઘણા બધા એવા પ્રદૂષક છે, એના વિશે તમે કઈ વિચાર્યું? મિથેન વિશે કઈ વિચાર્યું? તો એના માટે પણ પ્રયાસો કરવાના છે કે મિથેનનું ઉત્સર્જન ઘટે. પણ ભારત આમાં ઇન્વોલ્વ નથી અને ભારત સામે સમસ્યા પણ છે. સમસ્યા શું છે? હવે મિથેનનું ઉત્સર્જન ક્યાંથી થાય? કોઈ પણ જીવંત વસ્તુ હોય, કોઈ પણ લાવેબલ ઇવેન્ટ હોય, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે કોઈ પણ વનસ્પતિ હોય જે જીવંત હશે ને ત્યાં મિથેનનું ઉત્સર્જન થશે. અને સૌથી મોટો ઉત્સર્જનનો સ્ત્રોત છે મિત્રો કૃષિ, એગ્રીકલ્ચર. તો કૃષિનું જ્યાં પણ ઉપયોગ થતો હશે, ઇન્ડસ્ટ્રી હશે, જે અર્થવ્યવસ્થા કૃષિ ઉપર વધારે પ્રમાણમાં આધારિત હશે, ત્યાં મિથેન સૌથી વધુ ઉત્સર્જન થશે. અને દુનિયાની સૌથી વધુ વાવેતર હેઠળની જમીન ક્યાં છે? ભારતમાં છે. આ સવાલ પૂછાયેલો છે UPSC ની જે હમણાં ગઈ એપ્રિલમાં, મે 2023 ની વાત કરું છું. તો એમાં સવાલ પૂછ્યો કે દુનિયાની સૌથી વધુ વાવેતર હેઠળની જમીન ભારતમાં છે. તો વાવેતર હેઠળની જમીન ભારતમાં છે, તો કૃષિ સૌથી વધુ કૃષિલાયક જમીન ભારતમાં છે. તો ભારતમાં કૃષિ વધારે છે તો મિથેન ઉત્સર્જનમાં પણ ભારત ટોપ ઉપર રહેશે. તો ભારત કૃષિમાંથી મિથેનનું ઉત્સર્જન કઈ રીતે રોકશે? એનું સમાધાન ભારત પાસે હાલમાં નથી. અને ભારત આમાં નથી જોડાયું. ભારત નથી જોડાણો, ચીન નથી જોડાયું અને આવા મોટા મોટા દેશો નથી જોડાયા. તો આ સંકલ્પ COP28 નો કઈ રીતે પૂરો થશે? આ છે ચિંતા. ત્રીજી ચિંતા શું છે? નો સ્પેસિફિક રોલ ફોર ધી કન્ટ્રીઝ. બીજી ચિંતા શું છે કે અહીંયા અલગ અલગ દેશો માટે કઈ અલગ જવાબદારી નથી કરેલી. નો સ્પેસિફિક રોલ, અલગ અલગ દેશોની અલગ અલગ ભૂમિકા છે ભાઈ. તો ભારત જે છે એ ભારતની સમસ્યાઓ અલગ છે, ભારતના લક્ષ્યાંકો અલગ છે. બીજા કોઈ આફ્રિકન દેશો હશે તો એની સમસ્યાઓ અલગ છે. હવે તમે વિચારો કે આપણે લક્ષ્યાંક રાખી છે રિન્યુએબલ એનર્જીનું. રિન્યુએબલ એનર્જીની ઇન્સ્ટોલ કેપેસિટી 3 ગણી કરી નાખશું, એની એફિશિયન્સી 2 થી 4% વધારી દઈશું. આ ટ્રિપલિંગ જે રિન્યુએબલ એનર્જી ટાર્ગેટ છે, આમાં ભારત નથી જોઈન્ટ, આમાં રશિયા નથી જોઈન્ટ, આમાં ચીન જોડાયેલું નથી, આમાં સાઉદી અરબ જોડાયેલું નથી. આ બધા દેશો છે એ નથી જોડાયેલા. હવે આમાં બધાની અલગ અલગ સમસ્યા છે. અલગ અલગ કે
ભારત પાસે તો ક્રૂડ ઓઇલ છે નહીં, તો ભારત પોતાની જરૂરિયાતને 85% વિદેશોથી મંગાવે છે. એટલે વિદેશોથી મંગાવવામાં જે ક્રૂડ આવે છે એના આધારે આપણે ઉર્જા સુરક્ષા સાચવીએ છીએ. તો અચાનક ભારત એટલી બધી એનર્જી રિન્યુએબલ એનર્જીથી કઈ રીતે મેળવશે? ના તો એની પાસે જમીન સંપાદન છે, ના એની પાસે ન્યુક્લિયરના કોઈ રો મટીરિયલ છે, ફર્ટાઇલ યુરેનિયમ નથી. તો અચાનક પોતાની 85% એનર્જી એ રિન્યુએબલ એનર્જી ઉપર ક્યાંથી લઈ આવશે? એના ઉપર જવાબદારી કઈ રીતે થોપો? તો ભારત અહીંયા ઇન્વોલ્વ નથી. રશિયા અને ચીનની પણ એ જ વાત છે કે ભાઈ વિકસિત દેશો એની જવાબદારી સંભાળે. રશિયા ક્રૂડ ઓઇલ ને ગેસના સૌથી મોટા ઉત્પાદકોમાંથી એક છે, તો આ વિદેશોમાં નિર્યાત કરે છે, તો એ પોતાની આવક તો જતી નહીં કરે. એ જ સમસ્યા ચીન સાથે છે કે ચીને પોતાની આવક માટે મધ્ય એશિયા ઉપર આધારિત છે. એ ગલ્ફના કન્ટ્રીઓથી પોતાનું ક્રૂડ ઓઇલ અને ગેસ મંગાવે છે અને એના આધારે એની ઇકોનોમી ચાલે છે. તો અચાનક પોતાની ઇકોનોમીને કઈ રીતે શિફ્ટ કરવાની? એમની પાસે ટેકનોલોજી નથી. સાઉદી અરબ ક્રૂડ ઓઇલનું નિર્યાત કરતા દેશોમાં ટોપ 10માં છે આ પણ દેશ. તો આ ટોપ 10માં દેશ છે, પોતાનો ધંધો થોડી બંધ કરશે. સાઉદી અરબ ખુદ જ જે છે યુએઈ, જેની આપણે COP28માં વાત કરી છે, એ યુએઈ સૌથી મોટો જે છે એ તેલ નિર્યાતક દેશોમાં સ્થાન ધરાવે છે. સાઉદી અરબ એમાં સ્થાન ધરાવે છે. તો આ દેશો ખુદ જે નિર્યાત કરતા હશે એ પોતાનું નિર્યાત તો બંધ નથી કરવાના. તો અલગ અલગ દેશોની સમસ્યાઓ અલગ અલગ છે, તો એની ભૂમિકાઓ અલગ અલગ હોવી જોઈએ. એવો કોઈ અહીંયા રોલ ડિફાઇન નથી કરવામાં આવ્યો કે આ તમામે તમામ દેશો પોતાની જવાબદારીઓ કઈ રીતે આગળ લઈ જશે, એનું સમાધાન શું હશે. તો એ એક સૌથી મોટી ચિંતા છે. બીજી ચિંતા છે મિત્રો, ફેઝ આઉટ વર્સિસ ફેઝ ડાઉન. આ મુદ્દો પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ સમસ્યા છે આઉટ વર્સિસ ડાઉન. બે મુદ્દા છે, ફેઝ આઉટ અને ફેઝ ડાઉન નો મિનિંગ સમજીએ પહેલા. બીજું, ભારતે એક પ્રસ્તાવ રાખ્યો હતો COP26માં, ગ્લાસગો ખાતે જે હતી એમાં, અને એમણે એવું કીધું કે ભાઈ આપણે ફેઝ આઉટ વર્ડ યુઝ નથી કરવાનો. પોતાના લક્ષ્યાંકોમાં ફેઝ આઉટ વર્ડ ના હોવો જોઈએ, ત્યાં વર્ડ રાખો ફેઝ ડાઉન, આ શબ્દ હોવો જોઈએ. અને ભારતની સાથે એમાં ચીન પણ હતું, રશિયા પણ હતું, ઘણા બધા વિકાસશીલ દેશો હતા. અને એમણે બધાએ ભારપૂર્વક એક પ્રસ્તાવ રખાવ્યો કે ભાઈ ફરજિયાતપણે ફેઝ ડાઉન ઉપર ભાર આપવાનો છે, ફેઝ આઉટ નહીં. તો અહીંયા પણ દુવિધા છે. હવે ફેઝ આઉટ અને ડાઉન નો મતલબ સમજો. તો અહીંયા એવો લક્ષ્યાંક રાખે છે કે તમામે તમામ દેશો એવા પ્રયાસ કરે કે જે જીવાશ્મ ઇંધણો છે એનાથી દૂર જવાનો છે, એમનો ઉપયોગ બંધ કરવાનો છે. આવી પોલિસીઓ તૈયાર કરે કે ભવિષ્યમાં જીવાશ્મ ઇંધણોનો ઉપયોગ જ બંધ કરી દેવાનો છે. એ દિશામાં કાર્યો કરે પોતાના આગળ. પણ અહીંયા ભારત જેવા દેશો શું છે, ભાઈ બંધ નથી કરવાનું, ઓછું કરવાનું છે, પ્રમાણ જે છે એ ઘટાડવાનું છે. આ દિશામાં અમે પ્રયાસો કરવાના છે. અને તમામે તમામ જે વિકાસશીલ દેશો છે એ આ દિશામાં કામ કરશે, અહીંયા નહીં. તો અહીંયા પણ સમસ્યા એ જ છે કે ભાઈ આના સમર્થનમાં પશ્ચિમના દેશો છે, વિકસિત દેશો છે, આના સમર્થનમાં વિકાસશીલ દેશો છે. તો અહીંયા પણ પશ્ચિમ વર્સિસ પૂર્વનો એક મોટો વિવાદ ઉભો થાય છે. એટલે આ સમસ્યા છે કે ભાઈ ફેઝ આઉટ અને ફેઝ ડાઉન માંથી પણ હજી કોઈ એક રસ્તો પકડવા માટે તમામે તમામ દેશો હજી સહમત થયા નથી. તો આ મેજર ચિંતાઓ છે ચાર. ભાઈ આ ચાર ચિંતાઓનું સમાધાન COP28 નથી લઈ આવી શકે, કે ન એમાં કોઈ એવી ગાઈડલાઇન્સ કે રૂલ્સ કે રેગ્યુલેશન એમણે આપ્યા છે. ઓકે, અને હવે SDG એટલે કે આપણે કન્ક્લુઝન લખવું હોય COP28 નું. હવે આટલું બધું આપણે જોયું કે ભાઈ વિશ્વના દેશોએ આટલી પહેલો લીધી, ભારત આટલામાં ભાગીદાર નથી, આટલામાં ભાગીદાર છે, ભારતે આટલી પહેલો લીધી, દુનિયા સામે આટલી ચિંતાઓ છે જેનું સમાધાન COP28 પાસે નથી. કન્ક્લુઝનમાં શું આવશે? તો કન્ક્લુઝનમાં હંમેશા આપણે SDG ને લઈ આવશું કે ભાઈ જો COP28 ના તમામે તમામ મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ લાગુ કરવામાં આવે અને એક ચોક્કસ સહમતિ ઉપર પહોંચવામાં આવે તો આપણને લાભ શું થશે? તો લાભ થશે મિત્રો SDG નો સતત વિકાસ લક્ષ્યાંકો જે આપણે 2030માં મેળવવાના છે. અને આમાંથી મેજર કયા? તો મેજર નંબર છે મિત્રો 13, પ્રમુખ. ક્લાઇમેટ ચેન્જ જે વૈશ્વિક સમસ્યા છે એનું સમાધાન મળશે. લાઈફ બિલો વોટર, મરીન ઇકોનોમી જે ઇકોલોજી છે, દરિયાઈ ઇકોલોજી, એનું સંરક્ષણ થશે. લાઈફ ઓન લેન્ડ, જમીન ઉપર જે માનવો પશુઓ છે એનું સંરક્ષણ થશે. અને અંતિમ પાર્ટનરશિપ ફોર ધી ગોલ. પાર્ટનરશિપ ફોર ધી ગોલ એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જે આપણે લક્ષ્યાંકો રાખ્યા છે COP21માં એ 17 સિવાય આપણે લાગુ કરી શકીએ એમ નથી. સતત વિકાસ લક્ષ્યાંક 17મો નંબર છે કે તમામે તમામ કાર્યો માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારી અને સહમતિ જરૂરી છે. એના વગર કોઈ એક ચોક્કસ દિશામાં દુનિયા આગળ નહીં વધી શકે. તો એના માટે જો એક સહમતિ બનાવશો તો એ લાગુ થશે.
સહમતિમાં એવું છે કે ઈસ્ટ વર્સિસ વેસ્ટના મુદ્દા હંમેશા સામે આવે છે, ગુડ ટેરર, બેડ ટેરર, આવી ટાઈપની સમસ્યા. તો આ હતો મિત્રો COP28 નો આખો તમને હાઇલાઇટ નો મુદ્દો કે કયા કયા મુદ્દાઓ આપણે ચર્ચામાં લીધા. COP28 માં કઈ રીતે જે છે એ ઘણા બધા દેશોએ અલગ પક્ષ રાખ્યો, બીજા દેશોએ અલગ પક્ષ રાખ્યો, અને આપણો મુદ્દો શું હોવો જોઈએ, અંતમાં આપણે કન્ક્લુઝન કઈ રીતે લખવાનું. હવે આ મુદ્દાઓને આપણે યુઝ કઈ રીતે કરશું? તો જ્યારે પણ તમે ભારતને વૈશ્વિક નેતૃત્વના પક્ષમાં કોઈ મુદ્દા લખતા હોય કે વિશ્વમાં ભારતનું નેતૃત્વ કઈ રીતે, ગ્લોબલ સાઉથમાં ભારતનું નેતૃત્વ કઈ રીતે, ભારત એક બિગ બ્રધરની ભૂમિકામાં કઈ રીતે, તો આ બધા મુદ્દા લખશો તમે કે ભાઈ લીડ ઇટ જેવી આપણે એક પહેલ COP28 માં લીધી છે, ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ જેવો પ્રોગ્રામ આપણે વિશ્વને આપ્યો છે. આ બધા મુદ્દાઓનો ઉપયોગ તમે એસેમાં કરી શકો. તો આઈ હોપ કે આ તમામ મુદ્દાઓ તમને સમજમાં આવ્યા હશે, અને COP28 અંતર્ગત કોઈ પણ મુદ્દો હવે ભવિષ્યમાં પૂછાય તો તમે એને સરળતાથી ટેકલ કરી શકો. અને માત્ર મુખ્ય પરીક્ષા નહીં પણ પ્રિલિમ પરીક્ષામાં પણ આમાંથી કોઈ પણ વિધાન સ્વરૂપે કે સીધા ફેક્ટ તરીકે આવે તો તમે ખૂબ સરળતાથી એમને ટેકલ કરી શકશો. અને અગાઉ પણ કીધું છે કે ભાઈ તમે આ સંવાદ સિરીઝ છે એ સંવાદ સિરીઝનો મેક્સિમમ લાભ ઉઠાવો. આનો એક જ ઇન્ટેન્શન છે કે જે મુખ્ય પરીક્ષાનો માસ છે, જે વિદ્યાર્થીઓ પાસે સંસાધન નથી કે ગાંધીનગર આવીને તૈયારી કરી શકે કે કઈ બહુ મોટા કોચિંગમાં એ લોકો લાભ મેળવી શકે, તો એ લોકો માટે આ મેઇન્સ પરીક્ષાને ધ્યાને રાખી અને મુખ્ય કન્ટેન્ટ પીરસવામાં આવે છે. તો તમે પણ આનો લાભ ઉઠાવો અને પોસિબલ હોય ત્યાં સુધી અન્ય લોકો સુધી આને પહોંચાડો કે જેથી એ લોકો પણ આનો લાભ ઉઠાવી શકે. એકદમ ફ્રી છે, તમારે જસ્ટ શેર કરવાનું છે. તો આઈ હોપ કે તમને આ સેશન પસંદ આવ્યો હશે, અને આવા એક નવા સેશન સાથે આપણે ભવિષ્યમાં પણ મળશું. તમારી તૈયારીને એક સરળ ઓપ આપતા રહેજો. સો થેન્ક યુ સો મચ ફોર ધી ટાઈમ એન્ડ ધન્યવાદ.